લગભગ 2 ફેબ્રુઆરીએથી રાજકોટથી નીકળવાનું થયું હતું. આજે 2 જૂન છે. 2 ફેબ્રુઆરીથી 2 જૂન 4 મહિના સારવાર માટે બહાર રહ્યા બાદ 4 મહિના પછી પૂજ્ય કોઠારી સ્વામી, સર્વે સંતો તથા રાજકોટના અબાલ વૃદ્ધ હરિભક્તો, નાના મોટા સૌ કોઈના ઓપરેશન પછી થોડા ઘણા પણ દર્શન હવે થઈ રહ્યા છે. તો હેત ભર્યા સૌ કોઈને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સૌ પ્રથમ તો પૂજ્ય કોઠારી સ્વામીનો ઉલ્લેખ પૂજ્ય સ્વરૂપની સ્વામીએ કર્યો. સુરત ભાવની બધી વાતોચીતો કરીએ. આખા BAPSના સુરત ભાવની વાતો છે, નહીં એક વ્યક્તિ માટે. પણ પૂજ્ય કોઠારી સ્વામી પિતાનો હેત, વાત્સલ્ય, પ્રેરણા, સતત સંભાળ અને સતત ચિંતા જે કર્યા કરે. આમ સાધુ અસંગી હોય, કોઈ મરી જાય તો એ આંસુ ન આવે, કારણ કે ઘર બાળીને આવ્યા હોય પછી અહીંયા શું રડવાનું હોય. પણ છતાં પણ જે અંદર અંદર આત્મીયતા હોય એ બહુ જ અનેરી હોય છે. તો પૂજ્ય કોઠારી સ્વામીના ચરણોમાં નતમસ્તક વંદન કરીને પ્રણામ કરું છું. રાજકોટના તમામ સંતો બધા ભેગા નહોતા, પણ અહીંયા રોજ મંગળા આરતીથી શરૂ કરીને શયન આરતી સુધી, ચેષ્ટા સુધી પૂજારી સંતો અંદર હોય. ગઈકાલે પૂજ્ય અધ્યાત્મ જીવન સ્વામી કહેતા હતા કે ઠાકોરજી થાળ ધરાવતા હું બોલું કે આ ખાવાનું છે નિયમિત, કે અમને હાજા કરવાના છે. દિને ડિપ્લોમેસી કરવી પડે કે ભગવાનને થાળ ધરાવતી વખતે કાનમાં વાતો નાખી દઈએ તો આપણું સાંભળે. તો અંદર બેઠેલા છે તો કોણ જોઈ શકવાનું છે, કોણ રિપોર્ટિંગ કરી શકવાનું છે. પણ છતાં રાજકોટના તમામ સંતોએ ફોન દ્વારા, મેસેજ દ્વારા, પ્રાર્થના બધું જ કર્યું છે. બદલ તમામ સંતોના ચરણોમાં પણ કોટી કોટી વંદન સાથે આભાર. આંખની સારવારમાં 2022ના વર્ષમાં શરૂઆતમાં મારા પૂજ્ય અક્ષર પ્રકાશ સ્વામી સાથે મુંબઈ આવ્યા હતા. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, જ્યાં બોટોક્સના ઇન્જેક્શન માટે બેલગામ ને બધે સાથે પધાર્યા. 2023માં શતાબ્દી પછી અમદાવાદ રોકાવાનું થયું ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ વખતે. એ સમયે પૂજ્ય શ્વેત દર્શન સ્વામી સતત સાથે રહ્યા. ડોક્ટરો સાથે, બધા સાથે સંપર્ક કરવાનો, આયોજન કરવાનો બહુ જ કુનેહપૂર્વક સતત કરતા હતા. તો પૂજ્ય શ્વેત દર્શન સ્વામીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ 2024ના વર્ષની અંદર છેલ્લા 4 મહિનાથી સતત જયપુરથી, હજુ તો હમણાં જ મુકાયા છે, અને અહીંયા સમુદાયમાં રહેવાની ઈચ્છા હોય ત્યાં છતાં પૂજ્ય સ્વરૂપની સ્વામી જયપુર, કેરલા, હૈદરાબાદ બધા જ મંદિરોમાં બધી જ ટ્રીટમેન્ટની અંદર પડછાયા કરતા પણ વધારે સાથે રહીને એટલી સેવા કરી છે. મહિમા સાથે સેવા કરી છે, સુરતભાવ સાથે સેવા કરી છે, મને સાચવ્યો છે, હરિભક્તોને સાચવ્યા છે, કાર્યકર્તાઓને સાચવ્યા છે, બધાના ફોન એટેન્ડ કર્યા છે. એટલે એમને સુરત ભાવની વાતો બોલ્યા નથી, પણ એ જીવ્યા છે એટલે બોલ્યા છે. કારણ કે રોજ હોસ્પિટલમાં સવારે 9 વાગે નીકળી જવાનું, સાંજે 6 વાગે આવવાનું જયપુર હોસ્પિટલમાં. હવે મારે તો ટ્રીટમેન્ટ ચાલુ હોય એટલે જાગવાનું હોય, પણ જોડવાળાને શું કરવાનું? આખું બપોરિયું એ રાજકોટ વાળાનું બપોરિયું જતું કરવું. એમાં બપોર હોસ્પિટલમાં પેશન્ટ માટે બેડ હોય, એના સહાયક જે આવ્યા હોય એના માટે બેડ ના હોય, તો ટેબલ પર કે ખુરશી પર કે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી રહે. પણ એક પણ દિવસ બોલ્યા નથી. એમણે તો મને ત્યાં સુધી કીધું કે તમારી ટ્રીટમેન્ટ હજી 2 વર્ષ કરવાની રહેશે, તો પણ કોઈ જોડ બદલવાની કે બીજા કોઈ લાવવાની જરૂરિયાત નથી. હું 2 વર્ષ સુધી જેટલી કરવાની થાય એટલી હું સાથે જ રહીશ. અહીંયાથી પણ સંતોના, અમારા વિશ્વબંધુ સ્વામી, બધા સંતોના સામેથી ફોન આવતા હતા કે અમારે આવવું હોય તો અમે પણ સેવામાં આવવા તૈયાર છીએ. તો આખું અમારું રાજકોટનું સંતોનું મંડળ એટલું સંપીલું મંડળ છે. અને તમામ સારવારમાં પોતાનું કામ બગાડીને જે યુવકો સેવામાં હતા અને જે હરિભક્તો ખબર કાઢવા માટે આવતા હતા, એ તમામનો પણ હું હાથ જોડીને વંદનપૂર્વક આભાર માનું છું. રાજકોટમાં રહીને બધા કદાચ આવી ન શકે, શક્ય ન જ બને,
પણ જે અહીંયા હતા એ પણ અહીંયા રહીને સતત ચિંતા કરતા હતા, પ્રદક્ષિણા કરતા હતા, માળા કરતા હતા, દંડવત કરતા હતા, સહજાનંદ નામાવલીના પાઠ કરતા હતા, વિવિધ વ્રતો તપો કરતા હતા, પદયાત્રા કરતા હતા. એવા રાજકોટના તમામ આબાલવૃદ્ધ હરિભક્તોનું હાથ જોડીને નતમસ્તક આભાર માનું છું. અને ન કેવળ રાજકોટના પણ સમગ્ર BAPS ના તમામ સંતોને, તમામ અબાલવૃદ્ધ હરિભક્તોએ, દેશ વિદેશના જેણે ખાલી વિચાર પણ કર્યો હોય કે સ્વામીની તબિયત સારી થાય, પ્રાર્થના કરી હોય, અને ઘણું બધું બધાએ કર્યું છે, પણ એ તમામ સંતો ભક્તોનો, સમગ્ર BAPS પરિવારનો પણ હું આભાર માનું છું. આજે 2024ની બીજી જૂન છે. 2022ની બીજી જૂને આપણે શું હતું રાજકોટમાં, યાદ છે કોઈ? 2022ની બીજી જૂને માનવ ઉત્કર્ષ મહોત્સવ હતો રેસકોર્સમાં. 2022ની બીજી જૂને માનવ ઉત્કર્ષ મહોત્સવ હતો. 1લી જૂનથી 5મી જૂન માનવ ઉત્કર્ષ મહોત્સવ, અને 6ઠી જૂને મહિલા સંમેલન. અને માનવ ઉત્કર્ષમાં તમે મારી આંખો જોઈ હતી ને, માનવ ઉત્કર્ષમાં આંખોમાં કોઈ તકલીફ નહોતી. બધાને આંખો એ યાદ હતી માનવ ઉત્કર્ષની 2022ના એ જૂનની. પણ પછી શું થયું એ સમજાણું નહીં. યોગી બાપા બોધ કથા કહેતા કે એક શેઠ દુકાને બેઠા હતા અને સામે 2 જ્ઞાતિના માણસો આવી ગયા અને ઝઘડો થયો ને તલવારબાજી થઈ. પછી પોલીસ આવી ગયા અને પોલીસે પૂછ્યું કે સાક્ષી કોણ છે? એટલે પેલા શેઠને પૂછ્યું કે બેમાંથી તલવાર પહેલા કોણે ઉપાડી હતી? એટલે પેલા શેઠ હોશિયાર હતા કે આનું નામ દઈશું તો આ ઉડાડી મારશે, આનું નામ દઈશું તો આ ઉડાડી મારશે. એટલે કે 2 ગ્રુપ ભેગા થયા. પહેલા થોડી બોલાબોલી થઈ, ગાળાગાળી થઈ, અપશબ્દો થયા, થોડી મારામારી થઈ, અને પછી તલવાર ખેંચાણી. કે પણ પહેલી તલવાર કોણે ખેંચાણી? એ કે તલવાર ખેંચાણી, હબોહબ તલવાર ખેંચવાની અને મારી આંખ મેચાણી. એટલે શેઠ આવું બોલ્યા હતા કે હબોહબ તલવાર ખેંચાણી ને મારી આંખ મેચાણી. એમ જેવો માનવ ઉત્કર્ષ પૂરો થયો ને મારી આંખ મેચાણી. ડોક્ટરોને પણ ખબર નથી, એલોપેથીમાં પણ કોઈને ખબર નથી કે કઈ રીતે મેચાણી. મને કોઈએ તલવારે ખેંચી નથી, મેં કોઈ તલવાર ખેંચતા જોયા નથી, પણ છતાં પણ કઈ રીતે આંખ મેચાણી એ ખ્યાલ નથી આપણને. પણ ત્યારબાદ તો આ રોગની વિશેષ અસર શરૂ થઈ. મુંબઈ, બેલગામ, મદ્રાસ, ત્રિવેન્દ્રમ, અમદાવાદ, સુરત, જયપુર, કેરળ, હૈદરાબાદમાં ઓપરેશન સુધીની સારવાર યાત્રાથી આપ બધા પરિચિત છો. આમ તો ઓપરેશન હૈદરાબાદમાં થયું, પછી ડોક્ટર કહેતા હતા કે તમે જઈ શકો, પણ હૈદરાબાદના સંતોનો, ભક્તોનો બહુ પ્રેમાગ્રહ હતો કે તમે અહીંયા રોકાઓ, કારણ કે હૈદરાબાદ સેન્ટર નાનું. આપણા જેટલા કાર્યકર્તાઓ છે ને એટલા તો એ લોકો હરિભક્તોય નથી. રવિ સભામાં 450-500 જણા થતા હોય, આરતીમાં 50 જણા માંડ આવતા હોય, એટલે કોઈ આપણને મળવા માટે ખલેલ પહોંચાડે એવું કોઈ ના હોય, આરામને પૂરતો થઈ શકે. એટલે હૈદરાબાદ વાળા અમને એમ કહેતા હતા સંતોને કે તમે અહીંયા રોકાઓ, બધું હિલિંગ થઈ જાય. હિલિંગ એટલે ક્રૂઝ આવી જાય, બધું હિલિંગ થઈ જાય, પછી બાપા આવે એટલે 14મી તારીખ પહેલા 13મી તારીખે જતા રહેજો. એટલે મારે લોકોને કઈ રીતે ના પાડવી અને કઈ રીતે સમજાવવું. એટલે મેં હાથ જોડી વિનંતી કરી કે સ્વામી તમારી વાત હિલિંગની સાચી છે, પણ રાજકોટથી એટલા ફોન આવે છે, મેસેજ આવે છે કે તમે કોઈ પણ ભોગે રાજકોટ આવી જાઓ. અમુક હરિભક્તો તો એવા મેસેજ મોકલે કે બંધ રાખે તો બંધ રાખે પણ આવી જાઓ, બંધ રાખે તો બંધ રાખે પણ આવી જાઓ. એટલે મેં હૈદરાબાદ વાળા સંતો ભક્તોને કીધું કે જ્યાં ફિલિંગ જાજુ હોય ને ત્યાં હિલિંગ વહેલું થશે. આમે આપણે છાત્રાલયમાં બીમાર પડી ગયા હોય, ગામની બસમાં બેસીએ ને ત્યાં હાજર થવાની શરૂઆત થઈ જાય. એટલે ઘરે પૂછે કે કેમ આવ્યો? એ કે તાવ હતો. તાવ તો દેખાતો નથી. એટલે ગામની બસમાં બેસો તમને તાવ ઉતરવા માંડે. જ્યાં ફિલિંગ હોય ત્યાં હિલિંગ તમને જાદુ થાય. અને બીજું મેં કીધું જેની કૃપાથી ફિલિંગ થવાનું છે ને હિલિંગ થવાનું છે એ મારો બાપ હવે રાજકોટ આવે છે. એટલે અહીંયા રાજકોટ તો પહોંચવું પડશે બાપાના દર્શન માટે. અને અહીંયા આવ્યા પછી થોડું ઝાંખું જે દેખાયું, ત્યાં પછી ખબર પડી કે અહીંયા તો ફિલિંગ ગઈ જાજુ છે ને ફિટિંગ ગઈ જાજુ છે. ફિલિંગ ગઈ જાજુ છે અને ફિટિંગ ગઈ જાજુ છે. છેલ્લા કેટલાય દિવસોથી પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય નિર્દોષ મૂર્તિ સ્વામી, પૂજ્ય કેશવપ્રિય સ્વામી, પૂજ્ય શ્વેત દર્શન સ્વામી, પૂજ્ય ઘનશ્યામ સ્વામી, બધા જ સંતો, સંતાશ્રમ હોય કે આ મંદિર હોય, સભા મંડપ હોય, બધી એટલી મહેનત દિવસ રાત
અને યોગી ને હરી ને બીજા જેટલા કાર્યકર્તાઓની આખી ટીમ છે એ બધા દિન રાત બાપાનું ફિલિંગ આવે એના માટે સારામાં સારું ફિટિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ છીએ. હોસ્પિટલમાં લગભગ સારવાર કરવાની થઈ મારે. હોસ્પિટલમાં જવું કોઈને ગમે નહીં, પણ 25 હોસ્પિટલોની મુલાકાત થઈ ગઈ, પરિચય થઈ ગઈ. અમુકના તો રસ્તાય ખબર પડી ગયા, અમુકમાં કેટલા વોર્ડ છે, કેટલા ડોક્ટર છે, કેટલા સ્ટાફ છે, બધું એ ખબર પડી ગઈ. એવી મોટી મોટી હોસ્પિટલો, એલવી પ્રસાદ હોસ્પિટલ હૈદરાબાદની, જેનો 2,500નો સ્ટાફ, 16 ઓપરેશન થિયેટર, અને રોજ આંખના જ 250 ઓપરેશન થાય. આંખના જ ખાલી 250 ઓપરેશન થાય. ફોર્ટીઝનો 4,500નો સ્ટાફ, જયપુર ફોર્ટીઝનો 4,500નો સ્ટાફ. આવી જુદી જુદી 25 હોસ્પિટલ અને 75 ડોક્ટરો પાસે અલગ અલગ સારવાર કરાવવામાં આવી, જુદા જુદા ડોક્ટરો પાસે. સતત 2 વર્ષ સુધી બધી સારવારને ચાલી અને એની અંદર અનેક પ્રકારની સારવાર કર્યા પછી પણ કોઈ પરિણામ, ધાર્યું પરિણામ ન મળ્યું. એટલે ગુરુહરિ મહાન સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી હૈદરાબાદ એલવી પ્રસાદમાં ડોક્ટર મિલિંદ નાયક પાસે પાંપણનું ઓપરેશન કરાવી હાલ થોડા સોજા સાથે પણ સંપૂર્ણ સાજા થવાની રાજકોટ વાસીઓ પાસેથી બાહેધરી સાથે અહીંયા આવવાનું થયું છે. એટલે આપ બધાને જોઈને ખૂબ આનંદ થાય છે. સતત 2 વર્ષથી આટલી તકલીફ અને આટલી સારવાર, આટલી હોસ્પિટલોના ધક્કા, આટલી પૂજા. મને એવા ફોન આવતા કેટલાક લોકોના કે હવે અમારી શ્રદ્ધા ડગવા લાગી છે કે માળાની કઈ લિમિટ હોય કે નહીં, અભિષેકની કઈ લિમિટ હોય કે નહીં, પ્રદક્ષિણા ફરી ફરી થાકી ગયા, સાંભળતા જ નથી આ તો. અને આટલી બધી તકલીફ શું કરવા આપે છે? આવું મને કેટલાક ફોન પણ આવેલા છે, નામ પણ મને ખબર છે, ને એ લોકો સભા પર બેઠા છે. એટલે આટલી બધી આપણે ટ્રીટમેન્ટ કરીએ તો કોઈ પ્રકારે રિઝલ્ટ આપણને પાછું પ્રાપ્ત ન થાય અને કોઈ સંભાવના પાછી તરત દેખાય નહીં. એટલે આપણા મનની અંદર સેજે થોડોક પ્રશ્ન થાય કે આવું કેમ થતું હશે. અને મેં આ જ સમયમાં પાછા મારા સારવારનો સમય હતો, એ સમયમાં થોડું મને લખવું ગમે છે એટલે મેં થોડા કીર્તન પણ લખ્યા, થોડાક પદો પણ રચ્યા. આમે જેલવાસ હોય ને એ સમય લેખન સારું થાય. આ મોટાની આત્મકથાઓ જેલવાસમાં જ લખાયેલી હોય છે. એટલે આપણે તો આત્મકથા લખવાની હોય નહીં, પણ થોડા કીર્તનો પદોને લખ્યા. એટલે ઘણા પદો છે, ક્યારેક ભવિષ્યમાં સંભળાવશું. પણ એક પદમાં મેં લખ્યું છે કે કેશવ તમારી કરુણાની રીત ખૂબ ન્યારી હોય છે. કેશવ તમારી કરુણાની રીત ખૂબ ન્યારી હોય છે, જે તમારા બને છે તેની કસોટી ખૂબ ભારી હોય છે. બારવાળાને તો તમે હળી કરતા જ નથી, પણ જે તમારા થાય એની પથારી ફેરો કરો છો અને એને બધું અલગ અલગ રીતે કરો છો. હવે આપણને પ્રશ્ન થાય કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને 4થા અધ્યાયના 8મા શ્લોકમાં લખ્યું છે પરિત્રાણાય, એક સાથે બોલો, પરિત્રાણાય. તો ભગવાન કહે છે સંભવામી યુગે યુગે પરિત્રાણાય સાધુના, સાધુની રક્ષા કરવા માટે હું પ્રગટ થઉં છું. આવું ભગવાને ગીતામાં લખ્યું છે. એવું લખ્યું છે પરિત્રાણાય હરિભક્તાનામ, પરિત્રાણાય સાધુ નામ, એવું કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું છે. સજ્જનાના નામ લખ્યું, સાધુ નામ, મારે સાધુ પુરુષોની રક્ષા કરવી છે, એની ગેરંટી છે. ભગવાન રામ પણ કિશોર હતા, કિશોર વયે પણ દશરથની ઈચ્છા નહોતી છતાં વિશ્વામિત્રની સાથે જંગલમાં તાડકા અને સુબાહુ આ બધાને મારવા માટે ગયા. શેના માટે? સાધુઓની રક્ષા કરવા. રામ ભગવાન સાધુઓની રક્ષા કરવા માટે ગયા. ભગવાન કૃષ્ણ પણ ઋષિ પુત્રને મરી ગયેલો હતો એને જીવતો બચાવીને લઈ આવ્યા દક્ષિણાના રૂપની અંદર. ઋષિની રક્ષા કરી, ઋષિ પુત્રની રક્ષા કરી. અમદાવાદમાં લોલંગરના બાબાઓએ એ સમય જ્યારે મુક્તાનંદ સ્વામી આદિ આવા સાધુતાવાળા સંતોને માર્યા, સંતો તો બિચારા કશું બોલ્યા નહીં, પણ મુક્તાનંદ સ્વામીની આંખમાંથી લોહી નીકળવા લાગ્યું. મુક્તાનંદ સ્વામીની આંખમાંથી લોહી નીકળવા લાગ્યું. આ સહન મહારાજથી થયું નહીં. મહારાજ એટલા ગુસ્સે થઈ ગયા. આમ તો એમનો દયાળુ સ્વભાવ હતો, શાંત સ્વભાવ હતો. મહારાજ ગુસ્સે થઈ ગયા. મહારાજ કે બનો કાઢી નાખો. મહારાજ સાધુને દુઃખ આપ્યું. પછી તો સંતો એમને ટાઢા પાડ્યા. તો કેટલો પ્રેમ એમને હતો. ઉનાળાની ગરમીમાં સંતોને એકવાર ચપ્પલ નહોતા, આજ્ઞા આપી હતી, એમણે જ આજ્ઞા આપી હતી ચપ્પલ નહીં પહેરવા. એટલે સંતો દાસતા હતા.
સંતોને પગમાં દાસતા જોયા તો મહારાજ ખમી ન શક્યા, એટલે પોતાનો સુરવાળ બધો ખેંચીને ફાડી નાખ્યો, એના ડાભા બનાવ્યા, ટુકડા બનાવ્યા. એક એક સંતને બેસાડે, સંતનો પગ પોતાના ખોળામાં લે અને પગે પાટા વીંટી આપ્યા, જેથી પાટાને કારણે ઓછું દજાવાય. આટલો પ્રેમ મહારાજને પોતાના સંતો માટે હતો. પ્રમુખ સ્વામી મહારાજને જેવો ભગવાનને પ્રેમ છે એવો ગુણાતીત સંતને પણ પોતાના સંતો માટે પ્રેમ છે. પ્રમુખ સ્વામી મહારાજ, અક્ષય મુનિ સ્વામી, યોગ મુનિ સ્વામી, આ બ્રહ્મતીર્થ સ્વામી બેઠા છે. હમણાં 9મા ભાગમાં જો ઓડિયોમાં પ્રસંગ આપણે સાંભળ્યો છે. નવસારીમાં એમને કમરનો દુખાવો થયો અને પ્રમુખ સ્વામી મહારાજ આગળ એમને લાવવામાં આવ્યા. એમને સંકોચ થાય કે બાપાને ક્યાં હાથ ફેરવાઓ, તો બાપાએ બ્રહ્મતીર્થ સ્વામીની કમર ઉપર બધે હાથ ફેરવ્યા અને કમર દબાવી આપી. સ્વામી કે મારાથી બ્રહ્મતીર્થની સેવા થઈ જાય ને. આ ભાવ એમના મનમાં, એક એક સંતો માટે એટલો ભાવ. તો અને બાપા ચતુર્ભુજ સ્વામી માટે, જે જૂના ચતુર્ભુજ સ્વામી હતા, એમને દવાઓનો ખર્ચો થતો એટલે થોડુંક એમને દુઃખ રહેતું કે મારા લીધે સંસ્થાની દવાઓનો ખર્ચો થાય છે. બાપા ગળગળા થઈ ગયા, બોલ્યા હતા કે ચતુર્ભુજ, દવાઓના ખર્ચાની ચિંતા કરતા નહીં, તમારા માટે હું 2 ગામડા વધારે ફરીશ, પણ મારા સાધુને હું સાચવી લઈશ. આટલો પ્રેમ પ્રમુખ સ્વામી મહારાજને પોતાના સંતો માટે હતો. અત્યારે મહંત સ્વામી મહારાજને પણ એટલો જ પ્રેમ, એટલા સંત વત્સલ છે. એક સંતની રક્ષા માટે આખી રાત જાગીને એમણે ધૂન કરી છે. એ પણ સંપ્રદાયમાં નોંધાયેલો પ્રસંગ છે. એક એક સંત વ્હીલચેરમાં બેઠા હોય, કોઈ સેવક હાજર ન હોય તો વ્હીલચેર જાતે લઈને દિવ્યાનંદ સ્વામી આવી ગયા હોય, એવો પણ પ્રસંગ છે. એક એક સંતની ખબર કાઢી હોય, ભલામણો કરી હોય, તો એટલી સંત વત્સલતા મહંત સ્વામી મહારાજમાં પણ છે. અને મહારાજે તો વરદાન માગી લીધું છે. મહારાજે વરદાન આપણે અહીંયા બાજુમાં જ માગ્યું છે. મહારાજે જેતપુરમાં જ વરદાન માગ્યું છે કે મારા સંત કે હરિભક્તને, જે સ્વામિનારાયણનું ભજન કરે, એને એક વીંછીની વેદના થવાની હોય તો મને કરોડો વીંછીની વેદના રૂવાડે થાય. એટલે હું છે ને ત્યાં જયપુરમાં હતો ત્યારે મને રોજની 30 સોયો મારતા. અહીંથી શરૂ કરે, માથાથી શરૂ કરે સોયો મારવાની, એક્યુપંક્ચરની સોયો અલગ અલગ સાઈઝની હોય બધી. એ ઝીણી આવે, ભેંસોન મારવા જેવી ના આવે, એ ઝીણી સોયો આવે. એવી સોયો ઝીણી મારે, અહીંયા મારે આંખો પર ને કપાળ પર ને અહીંયા બધે સોયો મારે. એટલે રોજની 30 લેખે 2 મહિના સુધી મને 1800 સોયો મારી છે. એટલે કોઈ 1800 સોયો પોસ્યા કરીને કરંટ આપે. એટલે હું મહારાજ સાથે આમ માનસિક રીતે કહેતો કે આમ તમે વરદાન માંગ્યું છે કે એક વીંછીની વેદના ના થાય, તો આટલી સોયોની વેદના કેમ થાય છે? તમે આમ કહો છો કે એક વીંછીની વેદના ના થાય, તો આ સોયોની વેદના કેમ થાય છે? પણ કીર્તનમાં લખ્યું છે, સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી. સંત હિતકારી છે પણ એક પરમ હિત કરે છે. હિત કરવાની સ્ટાઇલ થોડી જુદી હોય છે. એની રીત જગત છે ન્યારીની રીત થોડી જુદી છે, જે આપણને શરૂઆતના ભાગની અંદર સમજાતી નથી. નિષ્ફળાનંદ સ્વામીએ લખ્યું છે કે જેમ જનનીને હૈયે હેત છે, સદા સૂતને સાથ, અરોગી કરવા અર્ભકને પાયે કડવે રાખવાત. માં નાક દબાવે છે, માં એના હાથ ઉપર હાથ મૂકી દે છે, માં એના પગ મૂકી પગ દબાઈ દે છે, અને એના દીકરાને રડાવીને પણ મોઢામાં ચમચી ભરીને કડવા થૂપાય છે, કારણ કે એને સાજો કરવો છે. એમ સંત માં છે, એ દુખાવો કરીને પણ એ સાજા કરવા માંગે છે. એટલે દૈહિક સાજાપણું એ આપણને દેખાય છે, પણ જીવનું સાજાપણું એ એમને દેખાય છે. પરીક્ષા લેવાય લગભગ કોઈને ના ગમે. સત્સંગ શિક્ષણ પરીક્ષા એ ક્યાં ગમે છે? કોઈ આવવાની છે, અને હવે પાછું હું આવી ગયો છું. બરાબર, સત્સંગ શિક્ષણ પરીક્ષામાં થોડું વેકેશન ભોગવી લીધું છે, એટલે હવે સત્સંગ શિક્ષણ પરીક્ષા તો બાપાની હાજરીમાં પ્રી ટેસ્ટ છે, અને બાપા જ આપણા પેપરના ઉદ્ઘાટન કરવાના છે સત્સંગ શિક્ષણ પરીક્ષાના. હવે એમને જે પેપરનું ઉદ્ઘાટન કર્યું હોય એમાં તમે નપાસ થાઓ તો ચાલે જ નહીં. એટલે આજે એસએસપી વાળા બધા નક્કી કરી લેજો, મહંત સ્વામી મહારાજ એ પેપરનું પૂજન કરવાના છે. તો આપણને પરીક્ષા લેવાય કોઈને ગમે નહીં, પણ દરેક પરીક્ષા તમને એક ધોરણ આગળ વધારે જ છે. દરેક પરીક્ષા અપગ્રેડ જ કરે, એક ધોરણ આગળ વધારે જ. પણ મહારાજે પરીક્ષા આવી લેતા. દાદા ખાચરને પેલો જમીનનો કેસ ચાલતો હતો ને, ચાંદલો કરે, નારસી બાંધે, દહીં ખવડાવે, ખાકર ખવડાવે, એમ કે જાઓ ભાવનગર જાઓ, આ વખતે કેસ જીતી જવાશે. અને પાછા લીલા તોરણે પાછા આવે, કશું જીતાય નહીં. જ્યાં સુધી મહારાજ હાજર હતા ત્યાં સુધી કેસ જીત્યા નહીં. મહારાજના ધામમાં ગયા પછી
ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી કેસ જીતી મારા ત્યાં હાજરીમાં કેસ જીત્યા જ નહીં દાદા ખચર ભાવનગરનો નિષ્ફળતા મળે. યોગી બાપા દિલ્હીની જમીન માટે કેટલા પત્રો આપણા રાજકોટના ગઢિયા સાહેબને ને ત્રિવેદી સાહેબને કેટલા પત્રો ને મહંત સાહેબ મહારાજ પાસે ગવર્નર માટે મોટો હાર બનાવો, ગવર્નર સાહેબ માટે મોટો હાર બનાવો, જીત મળવાની છે. આવું બધું કરતા છતાં પણ જીત પ્રાપ્ત નહોતી થતી. મને પણ થોડીક આવી લીલાનો અનુભવ થયો. અત્યાર સુધી પીડાનો અનુભવ થયો હતો. હવે આ લોકોની લીલા કેવી હોય છે એવો થોડોક અનુભવ થયો, એમની કરુણાનો અનુભવ થયો. મહંત સ્વામી મહારાજ મને પહેલા શું કે એલોપેથી કરો, એલોપેથી કરો, પછી કે હોમિયોપેથી કરો, પછી કે આયુર્વેદિક પણ કરો, આયુર્વેદિક કરો આપણે, પછી કે એક્યુપંક્ચર કરો, એક્યુપંક્ચર કરવા જાઓ, પછી કે સુસુપ થેરાપી કરો. એટલે બધી પેથીઓ કરી કરીને પથારી કર્યું ના બોલે બધી એટલી બધી પેથીઓ બધી જુદી જુદી એમણે ફિઝિયોથેરાપી કરો, આ થેરાપી કરો. બાપા તો કહેતા હતા પણ બાપાના આ હગાવાલા એટલા પેથીઓ કરી દીધા. આ જેટલા હોય ને અહીંયા બેઠેલા એ બધા આ કરો, આનાથી તો થઈ જ જાય. એક ભાઈબંધ કે હાથમાં મત નાખો એટલે આમ હમણાં ખુલી જાય. હમણાં મને દિલ્હીથી એક ફોન આવ્યો, મને કે રોજ પાછા પગે ચાલો તો હમણાં આખો ખુલી જાય. બધું સીધા પગે નથી ચલાવવું અત્યારે, પાછા પગે ક્યાંથી ચાલો? કે પાછા પગે ચાલો તો હમણાં આંખો ખુલી જાય. એટલે બધા ઉપાયો તો એટલા બતાવે. હવે અમદાવાદમાં 2 મહિના સુધી ફિઝિયોથેરાપી કરી, કોઈ જ ફરક નહીં. હા, કોઈ જ ફરક પડ્યો નહીં. એટલે પૂછે ઈશ્વરચંદ સ્વામીએ નક્કી કર્યું, એમણે આ દુઃખ ને દર્દ ને તકલીફ જોઈને કે સ્વામી તમે આ સહન ના કરો, અમેરિકા જતા જ રહો. હું નારાયણમુનિ સ્વામી જ્ઞાનેશ્વર સ્વામી કહી દઉં છું, અમેરિકા એમને લેટર લખી દીધો યજ્ઞવલ્લભ સ્વામીને, વિવેકમૂર્તિ સ્વામીને આવે છે, એમની ગોઠવણ કરતો, હોસ્પિટલ ગોઠવી દો, સર્જરી કરી દો. એટલે ઈશ્વર સ્વામીની આજ્ઞાથી સદગુરુ સમિતિ મારે કરવાનું જોઈએ. પછી ત્યાંથી અમે સારંગપુર બાપાના આશીર્વાદ લેવા ગયા અને બાપા બધા વિકલ્પ રજૂ કર્યા કે સ્વામી હવે તો સર્જરી સિવાય કોઈ. આ 2023 માર્ચની વાત કરું છું, 2023 માર્ચ. તો બાપા આગળ મિટિંગ કરીને એમાં અમેરિકા ઓપરેશન બધા ઓપ્શન બધા બતાવ્યા હતા, એમાં હૈદરાબાદ પણ ટીક કર્યું એમણે. હવે હૈદરાબાદ સાથે આપણે બિરયાની સિવાય લાગે વળગે નહીં. અને હૈદરાબાદ કોઈ દાડો આવી માટે આપણે કંઈ ગયેલા નહીં ત્યાં, અને કે હૈદરાબાદમાં જાઓ, હૈદરાબાદમાં અર્થું થઈ જશે, અમે દૂર કરીએ છીએ એ બધી વાતોચીતો કરી. હૈદરાબાદ મોકલ્યા, ત્યાં કશો 1.5 વર્ષ સુધી બંને આંખો પર 9 ઇન્જેક્શન લેવડાયા. 1.5 વર્ષ સુધી બંને આંખો ઉપર 9 ઇન્જેક્શન, 2-3 મહિને બોટોક્સના ઇન્જેક્શન, એની સાઈડ ઇફેક્ટને કેટલું થાય તો એ કશો ફરક પડ્યો નહીં. પછી કે સુરત જાઓ, કે સુરત આયુર્વેદિક સારું છે, સુરત તો સુરત મોકલ્યા, અડતાળા મોકલ્યા. પછી પાછો ફોન આવ્યો, તો એક કામ કરો જયપુર જાઓ, કે જયપુર આપણા નીરવ ફિઝિયોથેરાપિસ્ટ બહુ સારા છે, ત્યાં જાઓ. અને એણે બિચારા નીરવે પણ ડોક્ટરો એટલી મહેનત કરી, 2.5 મહિના સુધી રોજ હોસ્પિટલ ગયા છીએ. રોજ હોસ્પિટલ સિવાય કંઈ દેખાય જ નહીં. સારું આખો સવારે ઉઠીને સીધા હોસ્પિટલ, હાજે અહીંયા ઘેર આવો. એટલે હોસ્પિટલમાં જ રહેવાનું. તો જયપુર રહ્યા, જયપુર કશો જ ફરક ના પડ્યો. એક સાથે સ્વામી બિચારા રોજ આવીને જોઈ જાય કેટલી ખુલી રોજ આવીને જોઈ જાય કે કેટલી ખુલી કશું ખુલે નહીં. કે આ તો ખોટા ધંધા છે, હવે આપણે કંઈક કરીએ, કંઈક નિર્ણય લઈએ. એટલે જયપુર કશું થયું નહીં. ફૂલદોલ નજીક આવતો હતો. પાછા નારાયણમુનિ સ્વામી મને શું કે ફૂલદોલ પાછો ઠેલ્યો છે ને એ કેવળ બાપાએ તમારી આંખો ખોલવા માટે જ ખોલ્યું. આવી વાતો મને બળ આપે પાછો આવું કે બાપાએ ફૂલદોલ પાછો ઠેલ્યો છે ને એટલે ફૂલદોલ પહેલા તો આંખો ખુલી જશે, તમે આવી જ જવાના. એટલે મને પાછો પોરો ચડી જાય, કારણ કે આપણે કોમ્પ્રેસર વાળા હતા. અને વાતો આપણે તો સત્સંગમાં રહીએ છીએ એટલે સૌની સમજણ જ કરવાની હોય અને મોટા પુરુષોના વચનમાં વિશ્વાસ જ રાખવાનો હોય. એટલે જયપુરમાં કશો ફરક પડ્યો નહીં. એટલે બાપાને ફોન કર્યો. મેં 17 પાનાનો પત્ર લખ્યો મહંત સ્વામી મહારાજને. એક પાપણ ઊંચી કરી અને આમ લખું 17 પાનાનો પત્ર લખ્યો અને કીધું એમને જાતે વંચાવડાવો કે ક્યાંથી અમે પસાર થયા છીએ, એમને વંચાવડાવો. તો ફોન ચાલુ રાખ્યો. 17 પાનાનો પત્ર આખો ફોન ચાલુ રાખ્યો, જેમાં 23 મિનિટ સુધી ઓડિયો કોલ અને 7 મિનિટ સુધી વિડીયો કોલ. 30 મિનિટ સુધી મહંત સ્વામી મહારાજે આખો કોલ બધો સાંભળ્યો, બધું જોયું. પછી પાછા બે ફૂલદોલમાં નહોતા આવવાના એટલે આ ઓડિયો વિડીયો પર ફૂલદોલમાં આંખો પર હાથ ફેરવ્યા, આમ કરી કલર છાંટ્યો, આવું બધું કર્યું. પછી બધું આ બધું કરવાની જગ્યાએ એવા મટાડવાનું કંઈક કરો. તો કે રોજ પ્રાર્થના કરું છું. બધું પ્રાર્થના કરવાની બીજી ટીમ છે, પ્રાર્થના કરવા વાળી તો બીજી ટીમ છે. તમે કંઈક કરો તો સ્વામી કંઈક કામ કરો, કેરલા જાઓ.
પેલા કેરલા જઈને અમારે કરવાનું શું? ત્યાં કેરલામાં કોણ હાજર કરી દેવાના? આટલું ફર્યા ત્રિવેન્દ્રમ ને મદ્રાસ ને બધે ફરી વળ્યા કશું. એટલે મેં એમને સ્પષ્ટ કીધું, મેં કીધું હવે ધક્કા ના ખવડાવો. એટલે મેં સ્વામી ધક્કા ના ખવડાવો, કેરલામાં ના મટવાનું હોય ને તો અમે ના જઈએ, મને ફરક નથી, હું આજીવન આ રીતે રહેવા માટે તૈયાર છું. એટલે મેં 7મો ઓપ્શન એવો લખીને આપ્યો હતો કે મને આજીવન રાખશો તો રૂમમાં બેસીને માળા ફેરવીશ ને સત્સંગ કરીશ ને કરાવીશ, જેટલું થશે એટલું કરીશ. તો પાછા કે ના ના, કેરલા તો થવાનું જ છે આ વખતે, કેરલા જાઓ છો. તે કેરલા 21 દાડા સુધી નશ્ય ને પસ્તી ને સ્પંદન ને એટલું બધું આખો તેલ વાળો જ કરી નાખ્યું. 21 દાડા મારા પર લગભગ 2 લીટર તેલ ઘસી નાખ્યું છે. એટલું તેલ ઘસી નાખ્યું ને આખો દાડો તેલ હવારે 5:45 નું તેલ શરૂ કરે, આજે 6 વાગે તેલ વાળી પૂરી થાય. ના ખાવાનું નહીં ખાવાનું કેરલામાં. અને પાછું ત્યાં કશું મળે નહીં, શાકભાજી બાકભાજી આપણા જેવું. તપાસ કરતા જાય તો હારી માછલીઓ મળે. હવે એ તો કશું આપણે અડાય નહીં, જોવાય નહીં. એટલે કેરલામાં પાછા મોકલ્યા. પછી કેરલામાં પાછું કઈ ના થયું એટલે બીજું હવે ચાલો હવે લબાચા પકડો. તો કેરલામાં તો એ લોકો એમને છે ને 2 થેલા ભરી દવાઓ આપી છે. તો મારી દવાઓ કુલ છે ને એક કબાટ ભરાય એટલી થઈ છે. એટલે બ્રહ્મતી સ્વાઈને આપણે બધા એક વિચાર કરીને એકવાર રવિ સભામાં પ્રસાદમાં આપી દેવા જેવી છે. જેને જે કામ લાગે એ વાપરે. એટલે દવાઓ બધી એટલી ભેગી થઈ છે ને હવે બસ જે આવે બધા એટલી આપી જાય છે દવાઓ. હવે ના પડી પાછું ખોટું લાગે કે દવાઈ નથી લેતા. મૂકતા જાઓ ભાઈ. એટલે મારે તો એક આખો કબાટ ગોદરેજનો ભરાઈ ગયું, આખું કબાટ ભરી જાય એટલી દવાઓ થઈ ગઈ. પાછા ત્યાં સારંગપુર ગયા. ભાઈ સારંગપુર પહોંચ્યા એટલે ઓપરેશનની આજ્ઞા થઈ. સંત શિબિર વખતે સારંગપુર બાપા પાસે મીટિંગ કરી. મીટિંગ હોય પાછું કાકડિયા સાહેબ ભાવનગરથી આવ્યા, બીજા બધા આવ્યા અને મોટી મીટિંગો કરી દીધી. જાણે મને એમ થાય કે હું કોઈ મોટો કેદી છું ને, પેલો ઇન્ટરનેશનલ પેલો હોય ને, અને એના માટે બધા આટલી બધી આમ નહીં તો હવે કહી દેવું જોઈએ કે આ કરી નાખો. પણ નાના કે બધા એમને નિર્ણય ના લઈ લેવાય, આંખનો નિર્ણય છે અને બહુ અગત્યનો નિર્ણય છે, એમને નિર્ણય ના લેવાય. એટલે પહેલા કે ડોક્ટર પાસે તમે બેસો. તમે ડોક્ટર પાસે કલાક અમે સમજ્યા. પાછા આ ધર્મેન્દ્ર બધા આવ્યા, એ સમજ્યા. પછી આનંદ સ્વરૂપ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણ મુનિ સ્વામી, 3 ડોક્ટર પાસે 1.5 કલાક સમજ્યા. ડોક્ટરને પ્રશ્ન પૂછ્યા બધા. પછી બધા ભેગા થઈને ઈશ્વર સ્વામીને ફોન કર્યો. ઈશ્વર સ્વામી કે વહેલી તકે કરી જ નાખો. પછી પાછા બધા બાપા પાસે બેઠા, બાપા પાસે મીટિંગ કરી. તો નારાયણ મુનિ સ્વામીએ પહેલું શું કીધું કે મહારાજે લીમલીના મુલજી શેઠને બિલકુલ દેખાતું નહોતું, અને આમ આંખ પર હાથ ફેરવ્યો તો એકદમ દેખાતું થઈ. પછી બીજી વાત કરી કે મુળજી શેઠના ઘરવાળા પણ અંધ હતા. એ તો પહેલેથી અંધ. એટલે મહારાજ એના ત્યાં જમવા ગયા અને એના ભાઈ પણિયારામાં પાણી ભરતા હશે. તો મહારાજે મુળજી શેઠને પૂછ્યું કે કોણ છે, કોનું બૈરું છે? તો મુળજી શેઠ કે મારું બૈરું છે. તો મહારાજ કેમ દેખાતું નથી? ના કે મહારાજ બિલકુલ દેખાતું નથી. મહારાજ કે ભાઈ માણસને બિલકુલ ના દેખાય તો ચાલે જ નહીં. આ તો ચાલતું હશે. ત્યાં થોડી વારથી ત્યાં મુળજી શેઠના ઘરવાળાએ સાથ પાડ્યો કે આવો તો આવો. તો પેલા અંદર ગયા તો એના ઘરવાળા કેવું બિલકુલ દેખાતું થઈ ગયું. આ બધા જ પ્રસંગો મહંત સ્વામી કીધા કે આવી તમારી કેપેસિટી છે. મેં નથી કીધા, નારાયણ મુનિ સ્વામી એવી સરસ રીતે વાણિયાની રીતે કીધા ને, બહુ સરસ રીતે સ્ટાઇલથી કીધા કે સ્વામી તમારી સામર્થ્ય આ છે, તમે આમ હાથ ફેરવી દો ને તો આ કાપા મૂકવાનું ઓપરેશન કરવું એ કશું કરવું નહીં. વિવેક સાગર સ્વામી સુરેન્દ્રનગરમાં, હું સુરેન્દ્રનગર મળવા ગયો તો બોટોક્સના ઇન્જેક્શન પછી, તો વિવેક સાગર સ્વામી એકદમ નજીક આવી ગયા અને બાપા સામે આમ થોડાક ભાવથી બોલતા હોય ને, આટલું ઐશ્વર્ય આપ્યું છે, યોગી બાપાએ આપ્યું છે, પ્રમુખ સ્વામી આપ્યું છે, એક ઐશ્વર્ય વાપરો, એક ઐશ્વર્ય વાપરો. બિચારા માટે એક ઐશ્વર્ય વાપરતા તમને શું તકલીફ થાય છે? આવું વિવેક સાગર સ્વામી આટલું એક ઐશ્વર્ય તો વાપરો કે આંખ તો ખોલી આપો. એટલે આટલી બધી વાતો કરી સ્વામીશ્રી. દર વખતે આ જેટલું સાંભળે અને પાછા આમને પેટનું પાણી હવે એવું નથી. તમે ગમે તેટલું જોરથી બોલો કે ગમે તેટલું લખો કે કરો કે એ પાછા એટલી શાંતિથી સરસ વાક્યો બોલે થઈ જશે. ક્યારે જશે? ડેટ બેટ ક્યારે આપે જ નહીં. થઈ જશે, સારું થઈ જશે, ખુલ્લી થઈ જશે, પાર પડી જશે, એકદમ દેખાતું થઈ જશે.
છતાં કોઈ જ પરિણામ પાછું તરત આપણને મળે નહીં એટલે પાછો પ્રશ્ન થાય કે આ અલૌકિક આ સત્પુરુષ અલૌકિક કઈ રીતે આમને અલૌકિક કઈ રીતે સમજવા. કીર્તનમાં આપણે ગઈએ છીએ ને, પ્રભુ પલમાં એક સાથે બોલો પ્રભુ પલમાં તો પાપણ ઊંચી ના કરે. પલમાં ચાહે સો કરે તો પાપણ ઊંચી કેમ ના કરે? એટલે આપણને દરેકને સત્સંગ સેવા સમર્પણ કર્યા પછી પણ કોકને દીકરાના પ્રશ્ન હશે, કોકને દીકરીના પ્રશ્ન હશે, કોકને કેન્સરના પ્રશ્ન હશે, કોકને બધા, મને એકલા પ્રશ્ન નથી, અહીંયા બેઠેલા તમામ સંતોને કંઈક ને કંઈક પ્રશ્ન છે. અહીંયા બેઠેલા અને આપણા કરતા વધારે હરિભક્તો પાછા નીચે યોગી સભાગૃહમાં બેઠા છે, એમને તાળીઓથી વધાવી દઈએ આપણે. એમને પ્રશ્નો છે, બધા જ હરિભક્તને કંઈક ને કંઈક પ્રશ્ન, દુઃખ, સેવા કરવા છતાં, સમર્પણ કરવા છતાં, અભિષેક કરી નીલકંઠનો કલર બદલાઈ ગયો, પણ હાલો આપણો કલર બદલાતો નથી. આમાં નીલકંઠ આખા બદલવા પડ્યા, આવું કલર કરવો પડ્યો. આપણો કલર બદલાય નહીં એટલે આપણને એમ થાય કે આ કયા પ્રકારે કરતા હશે. એટલે આજે થોડીક વાત મારે એ કરવી છે. ભગવાનની સત્પુરુષ અલૌકિક મારો વિષય છે. વિષયની શરૂઆત હવે થઈ જાય. મને ઘડિયાળ દેખાતી એટલે તમને પણ દેખાવી જોઈએ. જેને ઉતાવળ હોય હાથ ઊંચો કરો. ઉતાવળ નથી ને? બધા સાંભળવા તૈયાર હોય હાથ ઊંચો કરો. બસ સરસ, ખૂબ ખૂબ આભાર. આ તમારો પ્રેમ છે. ધંગુર માસમાં શીરામાં જેવી લાઈન લાગે છે ને, એવી જો ચૈત્રમાં લીમડામાં લાગે ને, શીરો આપે એ તો બધાને ભગવાનનો પ્રસાદ ગમે, પણ લીમડો એટલે મહારાજે પ્રથમના 70માં લખ્યું છે કે સત્સંગ કરવો તે કેવળ જીવના કલ્યાણને અર્થે કરવો. દેહ છે તો સાજો થાય, માંદો છે તો સાજો થાય, વાંજ્યો છે તો દીકરો આવે, નિર્ધન જો ધન આવે, ગામ ગરાસ ગયો છે તો પાછો આવે. આવી કોઈ અપેક્ષા સાથે સત્સંગ ન કરવો. આવું આપણને દ્રઢ કરાવવામાં આવ્યું છે પહેલેથી, પણ આપણે ભૂલી જઈએ છીએ, સાહિત્ય થોડાક થઈ જઈએ છીએ. આપણે આપણા લૌકિક લાભોની સાથે સત્સંગ કરીએ છીએ એટલે આપણે થોડાક માનસિક વિચલિત થઈએ છીએ. સત્સંગ છોડી દેતા નથી, પણ થોડીક શ્રદ્ધા આપણી ડગી જાય છે. એક બહારના બહુ જ મોટા કથાકારનો મને ફોન આવ્યો મારી તબિયતના સમાચાર પૂછવા માટે. એ બીજે કથા કરતા હતા ત્યાંથી ફોન આવ્યો. મને કે તમારે તો કેટલા વખતથી તકલીફ છે, આટલી ભારે તકલીફ? તમને ટૂથપેસ્ટ કોઈક લગાવી આપે, તમને બાથરૂમમાં કોઈક મૂકી જાય, કપડાં કોઈક પહેરાવે, આટલી તકલીફ? મને કે આટલી બધી તકલીફ છે તો તમારા ગુરુ મહંત સ્વામી કરે છે શું? આવું મને એણે કીધું. બીજું આ તકલીફ એ જ કરે છે. બીજું આ તકલીફ એ જ કરે છે. પેપર કાઢે કોણ? જે તમારા સાહેબો એ જ કાઢે ને, અને ચેક એ પાછા એ જ કરે, રિઝલ્ટ એ જ આપે, એ જ કરે, મેડલ પણ એ જ આપે. એટલે મેં એ જ કરે છે. મહંત સ્વામી મહારાજની કૃપાથી જ બધું થાય છે. ઘણા પૂછતા હતા કે સંત થયા પછી, ભક્ત થયા પછી પણ પ્રારબ્ધના દુઃખ હોય ખરા, ભોગવવું પડે. આમ તો મહારાજે હસ્તાત્મા પુરુષ પ્રયત્ન પ્રારબ્ધને ભગવત કૃપા બધું બતાવી દીધું છે. પણ સારંગપુરની મુલાકાતમાં 2023માં શ્રી દર્શન સાંઈ હાજર હતા. બાપાને કીધું, બાપા, સેવક સંતો બોલ્યા કે બાપા પ્રારબ્ધનું દુઃખ કહેવાય એમને. સ્વામી તો આમ બે છણકા કરવાની એમની સ્ટાઇલ ભારે છે. પ્રારબ્ધ શેનું હોય? કસોટી છે. આ કસોટી છે. એટલે આપણે પ્રારબ્ધ, કોઈ સંત હરિભક્તને પ્રારબ્ધ નથી. આ વખતે 2024માં નારાયણ મુનિ સ્વામી હાજર હતા અને ત્યાં હું બોલ્યો, તું બાપા મારી આપ જે કંઈ કસોટી કરો છો હું તૈયાર છું બધું ભોગવવા માટે. મારા પૂર્વ જન્મનું કંઈક હશે. આ જન્મે મેં કોઈ મર્ડર કર્યું નથી. મેં કોરોનામાં રાતે જાગી બાટલા ઓક્સિજનના આપ્યા છે ને એક બાટલો પીધો નથી. કોઈ દાડો બધું એક ના એક દીકરા હતા છોડીને આવી ગયા, બધું તમે કોઈ કરવાનો પ્રયત્ન તો પૂરેપૂરો તો નથી કરતા, પણ તો એ સેવા ભક્તિ જેટલી થાય એટલી તો કરીએ છીએ. પણ કંઈક સારું પૂર્વજન્મનું હશે એટલે આ થોડી તકલીફ છે. તો પાછા એમાંય છણકો કર્યો, પૂર્વજન્મ બોલશો જ નહીં, પૂર્વજન્મ છે જ નહીં. એટલે મારા માટે નહીં, કેટલા સત્સંગમાં જ્યારથી સ્વામિનારાયણની કંઠી પહેરીને પૂર્વજન્મ કે પ્રારબ્ધ છે જ નહીં, એ ભગવાનને સંત જ કરી. પરીક્ષા સ્વરૂપે કરે છે, અલગ સ્વરૂપે કરે છે. સ્વામીશ્રીએ ફૂલદોલના દિવસે કેવું પત્રમાં લખ્યું છે. ઘણા શબ્દો પર પત્ર આવેલા છે, પણ મને તો બહુ આનંદ થયો. એમણે બ્રહ્મવત્સલ સ્વામીએ મને કીધું કે ફૂલદોલની સભામાં વહેલા જવાનું હતું, તો એ તો કે મારો લેટર પેડ લાવો. લેટર પેડ એટલે કે સ્વામી શેનો લેટર પેડ? એ કે અપૂર્વ સ્વામીને આપણે જયપુરથી સીધા કેરલા મોકલ્યા છે, તો એ ફૂલદોલમાં નથી આવી શકવાના, એટલે મારે એમને પત્ર લખવો છે. તો ફૂલદોલની સભા પહેલા પત્ર લખવા બેઠા અને પત્રમાં શું લખે છે કે જ્યારથી તમારી તબિયતના સમાચાર જાણ્યા ત્યારથી સતત એવી ભાવના રહે છે કે તમને જલ્દી સારું થઈ જાય.
રોજ તમારા માટે પ્રાર્થના કરું છું, તમારી ચિંતા કરું છું. લખે છે કેટલું સરસ, આટલું સરસ લખે, પણ પછી પાછું કઈ થાય નહીં એટલે ચિંતા આપણને થાય. આટલી ચિંતા કરે છે, હવે થતું નથી એટલે પછી આપણને ચિંતા બધી શરૂ થાય. પણ અંત્યના 28માં મારું દુઃખ તો શું છે, મારા કરતા અનંત ગણા દુઃખ વાળા આખા BAPSમાં અનેક સંતો અને હરિભક્તો છે, અને વિશ્વમાં તો લાખો લોકો છે જે લોકોને અનંત દુઃખ છે. પણ મહારાજ તો અંત્ય 28માં કહે છે, ભગવાનનો ભક્ત હોય તેને કોઈ કર્મયોગે કરીને સૂર્ય ચડાવ્યો હોય અને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોય. સૂર્ય એટલે લટકાઈ દેવા વાળી નહીં, કોઈ અણીવાળી આવે ને ધારવાળી, એમાં ડ્યુટીમાં એપી સેન્ટર ફિટ કરે અને આખા વજનદાર હોય તો અડધા તો સુડી સીધી જતી રહે અને એમાં ગોળ ગોળ ફેરવી સુડીની સજા. આવી પહેલાના સમયમાં સુડીની સજા થતી. આવી સજા થતી હોય, આપણે ચુસ્ત સત્સંગી હરિભક્ત કાર્યકર નિર્દેશક અને એમાં બાજુમાં મહારાજ કે મહંત સ્વામી પ્રમુખ સ્વામી બધા ઉભા હોય, શાંતિથી દર્શન કરે. અને મહારાજ લખે છે કે તેની પાસે ઉભા હોય પણ તે ભક્તના હૃદયમાં એની ગાંઠ ન થાય છે. આ ભગવાન મળે સુરીના કષ્ટ થકી મુકાવે તો ઠીક. આ બધા તો વારે ઘડીએ વાંચતો, વિચાર કરતો, એટલે મને ખબર પડતી કે આ છે ને, આ સિલેબસ જ છે. આ સિલેબસ વાતનું કઈ નથી. આ જેટલું થઈ રહ્યું છે ને, આ બધું આ સિલેબસ જ છે. એટલું શાસ્ત્ર બહારનું કોઈ ચરિત્ર કરતા નથી. ભગવાન કૃષ્ણની હાજરીમાં એમના પ્રિય શિષ્ય અર્જુનનો પુત્ર, શું નામ હતું એનું? એક સાથે બોલો, શું નામ હતું? અભિમન્યુને કમ આપે મરાયો ને. કેટલા બધાએ ભેગા થઈને યુદ્ધના બધા નિયમો નેવે મૂકીને અભિમન્યુને મારી નાખ્યો. છતાં પણ કૃષ્ણ દયાળુ છે. એના કરતા વધારે કૃષ્ણ ભગવાનની હાજરીમાં પાંચાલીના દ્રૌપદીના બધા દીકરા ટેન્ટમાં રાત્રે સૂતા હતા યુદ્ધ દરમિયાન. અને યુદ્ધમાં નિયમ હોય કે રાત્રે કોઈના પર એટેક કરાય નહીં, છાવણીમાં જ રહેવાય, એમાં એટેક કરાય નહીં. એ સમય પણ અશ્વત્થામાની કપટ નીતિથી બધા દ્રૌપદીના દીકરાઓને મારી નાખ્યા. અભિમન્યુ મરાયો, દ્રૌપદીના બધા દીકરા મરી ગયા, નિંદ્રામાં મારી નાખ્યા. પણ ભગવાનની આ રીતિ છે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, જે દુઃખે સુખ ઉપજે તે દુઃખ દે છે દયા કરી. એમાં રોગરૂપી દુઃખ કરીને પણ આપણને બધાને, હવે જનરલ વાત કરું છું, રોગરૂપી દુઃખે કરીને પણ ભગવાન આપણને કંઈક સુખ આપે છે. આ સુખની અનુભૂતિ કરાવે છે ને થોડીક સમજવી છે. બહુ સુંદર વાત છે. પહેલું છે સત્પુરુષનો સ્નેહ કેટલો અલૌકિક છે, એ અનુભૂતિ કરાવે છે આપણને. દુનિયામાં બધાને સ્નેહ હોય છે, મા બાપને, પતિ પત્નીને બધાને સ્નેહ હોય, પણ ક્યાંક સ્વાર્થ હોય. કેટલાકના સ્વાર્થ વગરના પણ સ્નેહ હોય છે, પણ ભાવના હોય, હિત કરવાનો પ્રયત્ન હોય, પણ એ દેહનું હિત કરે, જીવનું હિત ના કરે. આ સત્પુરુષ પરમ હિતકારી છે. એ દેહનું પણ હિત કરે છે અને જીવનું પણ હિત કરે છે. એ દેહનું પણ હિત કરે અને કદાચ, હવે ધ્યાનથી સાંભળજો, કદાચ જીવનું સારું થતું હોય તો દેહનું બગાડીને પણ જીવનું હિત કરે. આ એમની પોલિસી છે. હૃદય બચતું હોય તો છાતી પર કાપો મુકાવવો પડે અને 2.5 લાખ રૂપિયા કે 3 લાખ આપવા પડે આયુષ્માનનું કાર્ડ ના હોય તો. અને બહાર નીકળી પાછા વાતો કરે, ડોક્ટરનું કામ બહુ સારું, અલા છાતી પર કાપો મૂક્યો અને પાછા ડોક્ટરના વખાણ કરે, બીજાને રેફરન્સ આપે, આની પાસે બાયપાસ સર્જરી કરાવજો. હૃદય બચતું હોય તો છાતી પર કાપો મુકાવવો પડે. એમ આંખોમાં આવી આપત્તિ આપીને પણ મહંત સ્વામી મહારાજે અપરંપાર સ્નેહની અનુભૂતિ કરાવી છે. પ્રમુખ સ્વામી મહારાજ તો પહેલેથી મને યુવકથી ઓળખતા અને નામ દઈને બોલાવતા કરતા, અને યુવક સાધુમાં પણ બહુ બોલાવ્યો, પણ મહંત સ્વામી મહારાજ પણ સતત નામ દઈને બોલાવતા. આ આંખનો રોગ જ્યારથી થયો ત્યારથી અત્યાર સુધીમાં 15 થી 17 વખત આંખો પર હાથ ફેરવે. 17 વખત આંખો ઉપર હાથ ફેરવ જ કરે. અને 20 થી 25 વખત આંખ માટે જ ફોન કર્યા છે. 20 થી 25 વખત આંખ માટે જ ફોન કરે. આ નિમિત્ત વગર ફોન કરે કોણ? નિમિત્ત વગર આંખ ઉપર હાથ ફેરવે કોણ? ઓપરેશન પછી રોજ સેવકોને પૂછે કે હવે એમને કેમ છે, રૂચ કેટલી આવે છે. હૈદરાબાદ પાછા ફોન કરીને ત્યાં પૂછે. અને જ્યારે પણ જોઈ જાય, સારંગપુરમાં જોઈ જાય, એમ ખૂણામાં ઊભા હોય એટલે ઊભા રહી જાય. ક્રમ ના હોય, ઊભા રહી જાય. એને આંખો સામે જો જ કરે તો આપણે ખુલે નહીં, એટલે પરણે આમ કરીને જોઈએ થોડુંક એમની સામે, જોઈને પાછા કે સારું થઈ જશે, ખુલી જશે, કંઈક આપણે બોલીએ એવી ઈચ્છા એમને રહે. એટલે મને તો એટલો આનંદ છે કે જેને આપણે જોવાના હતા એ સતત આપણને જોયા કરે છે. જેને મારે જોવાના હતા એ સતત મને જોયા કરે છે. અને આંખો બંધ કરીને મારે જેનું ચિંતન કરવાનું હતું એ મારું ચિંતન કરે છે.
છે, સતત મારું ચિંતન કરે કે કેટલે પહોંચ્યા કરી કે થયું શું થયું. હવે એક વ્યક્તિની આંખો તો શું, અનંત કોટી બ્રહ્માંડનો પ્રલય થાય ને એ એના હિસાબમાં નથી. અનંત કોટી બ્રહ્માંડનો પ્રલય થઈ જાય ને એ પણ એના હિસાબમાં નથી. કૃષ્ણ ભગવાન અર્જુનને પેલો ના પાડતો તો કેટલા મરી જશે. કૃષ્ણ ભગવાન કે નિમિત્ત માત્રમ ભવ, એ તારી જવાબદારી છે કોને મારવા રાખવા, અનાર્ય થાય ના થાય. ભગવાનને તો કશી પડી જ નથી. 44 લાખનો ભાણ નીકળી ગયો મહાભારતના યુદ્ધમાં, અને રામાયણમાં લાખો કરોડો વાંદરા અને પેલા રાવણના પણ મરી ગયા. એને કશી ગણતરી નથી. એ બે આંખો માટે ચિંતા કરે, ન કેવળ મારી પરંતુ મારા જેવા તમામ સંતો અને લાખો હરિભક્તોની ચિંતા એક સરખી જ કરે છે અને એક સરખી જ સંભાળ રાખે છે. એટલે એમનો સ્નેહ અલૌકિક છે. મહંત સ્વામી મહારાજનો સ્નેહ બહુ અલૌકિક છે. બીજી વાત છે, સંતો ભક્તોનો સ્નેહ બહુ અલૌકિક છે. એ અનુભૂતિ સ્વામીએ તો થોડી કરાઈ, પણ અમને પર્સનલી જે ફીલ થયું છે, ઓપરેશન વખતે ડોક્ટર મિલિંદ નાયક જે વર્લ્ડ રિનાઉન્ડ ઓક્યુલોપ્લાસ્ટી સર્જન છે, રોજની 250 સર્જરી બધી એના કરતા હોય, પણ ઘણી એના ભાગ્ય આવતી હોય સર્જરી, આખા વિશ્વમાંથી એની પાસે આવતા હોય. એ મને બોલ્યા કે આટલા વર્ષોથી હું ડોક્ટર છું, પણ મારા ઈમેલ આઈડી પર તમારા નામ સાથે આટલા ઈમેલ ક્યારે આવ્યા નથી કે અમારા સ્વામીની સંભાળ રાખજો, પ્લીઝ ટેક ધ કેર ઓફ અવર સ્વામીજી. અને રેફરન્સ આપતા એટલા ઈમેલ આવ્યા છે. પછી એણે મને ઓપરેશન પછી પૂછ્યું, મને કે યુ હેવ ધ બિગ ફેમિલી. કે આમ તો તમે કહો છો ઘર છોડી દીધું, મેં એને અમારું કીધું તું ઘર છોડીને અમે આવી ગયા, અમારું હવે કશું કોઈ હોય જ નહીં. પણ કે યુ હેવ ધ બિગ ફેમિલી. મેં કીધું બિગ ફેમિલી જોવું હોય ને તો રાજકોટ વાળાને આવવાની છૂટ આપો. આખી હોસ્પિટલ તમારી કાઠિયાવાડથી ઉભરાઈ જશે. તો આખું કાકા તમે રાજકોટ આવો તો અમારું ફેમિલી કેવું છે તમને ખબર પડે કે BAPS નું ફેમિલી કેવું છે. અમે ઘર છોડીને બધા સંતો આવ્યા ગુરુ ત્યાગ સમયતા, અમને કેટલાક સમજાવવા આવતા. આ તમને ખાનગી વાત કહી દઉં, અમને કેટલાક સમજાવવા આવતા અને શું કહેતા, ત્યાં જશો તો શું ખાવા મળશે, તો અહીંયા હવે ખબર પડે કે એ હું ખાઈ છે ને અમે હું ખાઈએ છીએ. પછી પાછા અમુક શું કહેતા કે તમે બીમાર પડો ને પછી તમારી સંભાળ કોણ રાખશે, ઘેર તો મા બાપ સંભાળ રાખે, હગાવાલા સંભાળ રાખે, તો બીમાર પડો તો કોણ સંભાળ રાખશે. હવે અત્યારે જુઓ, ખરેખર અત્યારે વર્ષમાં કોઈ બીમાર પડે અને એમાં લાંબુ બીમાર પડે ને તો સંતોને બોલાવે અને પછી ધૂન કરાવડાવે. કોઈની લાંબી બીમારી ચાલે ને તો ધૂન કરાવડાવે. એમ શું કે સ્વામી પ્રાર્થના કરો ને સુખિયા થાય, સુખિયા થાય. એને હરણ ત્રાસીઓ સેવા કરી કોઈ સંત માટે બધા જ સંતો સેવા કરવા વર્ષો સુધી સારંગપુરમાં જુઓ કેટલી વ્હીલચેરો લઈ લઈને સાધકો પાર્ષદો ફરતા હોય, બધા જ એટલી મહિમા સાથે સેવા કરતા હોય છે. તો આપણો પરિવાર કેટલો અદ્ભુત પરિવાર છે, સંતો ભક્તોનો પરિવાર. રોબિન્સ વિલિયમ્સ કરીને હોલીવુડનો હીરો, બહુ અદ્ભુત પ્રસંગ છે. રોબિન્સ વિલિયમ્સ હોલીવુડનો હીરો, હાસ્ય કલાકાર, પેલો આપણો ફની ક્લિપ્સ વાળો આવે છે ને એના જેવો હાસ્ય કલાકાર, ફનીએસ્ટ પર્સન ઓફ ઓલ ટાઈમ, ફનીએસ્ટ પર્સન ઓફ ઓલ ટાઈમ રોબિન વિલિયમ્સ. ગુડ વિલ હન્ટિંગ ફિલ્મ માટે, ગુડ વિલ હન્ટિંગ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો, ઓસ્કાર એવોર્ડ મળ્યો. છતાં 11 ઓગસ્ટ 2014માં એને રોગ થયો, પણ કોઈ એને સાથ સહકાર આપનારું ન મળ્યું, હૂંફ આપનારું ન મળ્યું, એટલે ફાંસો ખાઈને એને આત્મહત્યા કરી લીધી. ફનીએસ્ટ એક્ટર હતો, બધાને હસાવનારો હતો, પણ આત્મહત્યા કરી લીધી. સાથ સંગાત ના મળે જ્યારે તકલીફના સમયે, એ સમયે કોઈ પણ માણસ લગી જાય. જ્યારે BAPSમાં કેવડો મોટો સમર્પિત સેવાનિષ્ઠ નિસ્વાર્થી પરિવાર, પહેલો તો સત્પુરુષ એવો પરિવાર આપણો આયોજન, ખર્ચની ચિંતા જ નહીં. એક દિવસ રમતી સ્વામીએ મને એક દિવસ પૂછ્યું નથી કે કઈ હોસ્પિટલમાં કઈ ગાડીને શું ખર્ચો, નહીં તો એમને ચિંતા થવી જોઈએ કેટલું બધું બહાર જવાનું થાય છે, નામ થવાનું થાય છે, કેટલો. કોઈ દિવસ નહીં, કોઈ સંત માટે નહીં, ક્યારેય નહીં. સદગુરુ સંતોથી લઈને સાધકો સુધીના દિલથી પ્રાર્થના કરે. ગઈકાલે રાત્રે VH સાગર સ્વામીના અત્યાર સુધીમાં 20 થી 22 ફોન આવી ગયા. કાલે શ્રી દર્શન સાહેબ ફોન લઈને આવ્યા, મને કે રાજકોટ પહોંચી ગયા, હવે કેવું છે, હવે કેટલી ખુલે છે, હવે કેટલી ખુલે છે. મને કે હું આવવાનો છું પારાયણ કરવા, હું આવું એ પેલા આખી ખુલી જવી જોઈએ, હું આવું પેલા ખુલી જવી જોઈએ, પટપટ થવી જોઈએ કે પટપટ થવી જોઈએ. એટલે એમને, એ તો પોતે 85 વર્ષના થયા, એને પોતાની તકલીફો છે છતાં પણ એટલી ચિંતા કરે. અને મને જે ગમતું એક ખૂબ અનુભૂતિ આપ સૌ કોઈને થાય છે જોઈને, આજે BAPSના સંતો ભક્તોની, ધ્યાનથી સાંભળજો, આજે BAPSના સંતો ભક્તોની
લાખો કરોડો આંખો ખુલ્લી છે, પણ બે આંખો નથી ખુલી શકતી. એના માટે બધી જ ખુલ્લી આંખો ચિંતા કરે છે, અને એના માટે બધી જ ખુલ્લી આંખો માળા કરે છે, પ્રાર્થના કરે છે, પ્રદક્ષિણા કરે છે, બંધ કરે છે, પોતાની આંખો બંધ કરે છે, અવારનવાર બંધ કરે છે, માળા કરે છે. અમુક સંતો રોજ ફોન કરે, મારા ચિન્મય સ્વામી રોજ ફોન. આ કોઈ ફોર્માલિટી હોય તો ના થાય. ભલે હું વાત ના કરું, સ્વરૂપની સ્વામી કે દર્શન સ્વામી વાત કરી લે, શક્ય જ ના બને. આજે સવારે મારો નાસ્તો પૂરો થયો, ત્યાં અમેરિકાથી યજ્ઞવલ્લભ સ્વામી, આનંદ ચરિત સ્વામી બધા અમેરિકાના બધા જ સંતો એડિસનના ભેગા થઈ ગયા, અને કાલનો વિડીયો વાયરલ થયો ને આવ્યા એ બધું. એટલે અમેરિકાના સંતો કે અમારે આંખો જોવી છે, અમારે આંખો જોવી છે, એટલે ફોન જોડો. એટલે સ્વરૂપની સ્વામી જોડ્યો. અમેરિકાના બધા સંતો વારાફરતી આવતા જાય કે હજી થોડો સોજાની છે, અમારી પ્રાર્થના ચાલુ છે, અને કે અહીંયા અમેરિકાના અક્ષરધામ આગળ એ પ્રાર્થના કરી. મેં કહ્યું ત્યાં જ વધારે સાંભળશે, કારણ કે અમારે તો બધું વર્ષોથી સાંભળા પણ કર્યું હોય ને. 98માં પ્રતિષ્ઠા થઈ એટલે 25-26 વર્ષથી સાંભળે છે, અને તમારે તાજી પ્રાર્થના હજી તો ઓછા માગનાર આવ્યા હોય ને, એટલે ત્યાં પ્રાર્થના કરજો તો વહેલા સાંભળે બધું. એટલે BAPSના તમામ સંતો હજુ તો અને એક જ વાક્ય બોલે કે હજુ તો તમારી પાસેથી બાપાને ખૂબ સેવા લેવાની છે. અને આવું વાક્ય મળે ને ત્યારે આપણને અનેરું બળ મળી જતું હોય છે. એકવાર એક યુવાન વ્યક્તિ ડિપ્રેશનમાં આવી ગયો અને બગીચામાં બેઠો હતો, ડિપ્રેશનમાં મરવાના વિચારો સાથે બેઠો હતો. ક્યાંક થોડો વડીલ વ્યક્તિ આવ્યો, એની બાજુમાં બેઠો, પીઠ પર હાથ ફેર્યો, પછી કીધી વોટ હેપન, કે પૈસા ખૂટી ગયા છે, આમ છે તેમ છે, તકલીફ છે, આર્થિક પાયમાલી થઈ ગઈ છે. એ કે ચિંતા શું કરે, છું બેઠો છું એમ કરીને ચેકબુક કાઢ્યું. ચેકબુકમાંથી એને છે $5 લાખનો ચેક લખી આપ્યો, અને નીચે સહી કરી રોકફેલર, જ્હોન રોકફેલર બિલ્ડિંગ છે અમેરિકામાં, મેનહેટનમાં. એટલે પેલો યુવાન તો એને વ્યક્તિગત મળે જ નહીં રોકફેલરને. ચેક લઈને ખુશ થઈ ગયો કે રોકફેલર મને મળ્યા, મને ચેક લખી આપ્યો. ચેક લઈને જતો રહ્યો. ચેકને એને સોયનિયર તરીકે સાચવી રાખ્યો, જેમ આપણે બાપાની સહીને કે બાપાનો પ્રસાદીનો રંગ ઉડ્યો હોય ને જ્યાં ત્યાં પહેરીએ નહીં, સાચવી રાખીએ. એણે ચેક વાપર્યો નહીં, પણ એને બળ ને હિંમત એટલું મળી ગયું, એટલી મહેનત કરી. આ રોકફેલરે કીધું તું 1 વર્ષ પૂરું થઈ જાય અને તું કમાતો થઈ જાય એટલે પાછો ચેક મને આપી જજે, તને વ્યાજે વગર વ્યાજે આપી દઉં છું. એટલે 1 વર્ષ થઈ ગયું, પેલો કમાઈ ગયો, સુખી થઈ ગયો, મર્યો નહીં. અને પછી એક બગીચાની અંદર આવ્યો અને બાકડા પર બેઠો હતો, અને પેલા રોકફેલર પાછા આવીને ત્યાં બેઠા હતા, વાતચીત હજી કરતા હતા. ત્યાં દોડતી એક નર્સ આવી ગઈ, અને પેલા યુવાન વ્યક્તિને પૂછે કે આ ભાઈએ તમને કઈ તકલીફ કરી નથી? એ કે કેમ બેન આવું બોલો છો? આ ભાઈએ એ કે બાજુમાં મેન્ટલ હોસ્પિટલ છે ને, એનો આ ગાંડો છે, એનો આ ગાંડો છે. રોકફેલર નથી, જેને તેને ચેક લખીને આપ્યા કરે છે. આવા ઘણા ચેક દીધા, તમને કઈ તકલીફ નથી કરી. હવે ગાંડા માણસનો ચેક પણ મળ્યો, મનમાં ખાલી વિશ્વાસ આવી ગયો ને કે રોકફેલરનો ચેક મારી પાસે છે, તો એ નિરાશામાંથી બહાર નીકળી ગયો. તો આપણી પાસે તો મહંત સ્વામીના લેખિત પત્રો છે, અને મહંત સ્વામી મહારાજના ઓડિયો આશીર્વાદ છે. એક થોડો ઓડિયો આશીર્વાદની ક્લિપ્સ આપને સંભળાવશે. મહંત સ્વામી મહારાજ કેવા આશીર્વાદ આપે છે. સરસ પહેલા એવું દેખા છે, આપણી આજ્ઞા ભારત છે, ઘણી સેવા કરવાની છે, બહુ પ્રાર્થના કહીએ છીએ, ચાલુ કહીએ છીએ, ત્યારે આવું દર વખતે જુદું જુદું એમને બોલ્યા છે. તો આ તો રોકોફેલરના, આ તો અનંતપડી બ્રહ્માંડના ધારકની ગેરંટી છે, ઓડિયો ગેરંટી છે, લેખિત ગેરંટી છે એમની, એ કરવાના જ છે. તો સંતો ભક્તોનો જે સ્નેહ છે એ પણ અલૌકિક આપણને અનુભૂતિ થયા કરે છે. અને આપણા બધામાં જે એકતા છે, ઈષ્ટદેવ એક છે, સિદ્ધાંત એક છે, ગુરુ એક છે. કોઈ વ્યક્તિની આવડતની એકતા નથી, કોઈ વ્યક્તિના મહેનતની એકતા નથી. આપણી એકતા છે બધાની, આખા BAPSમાં બધે જે એકતા છે, આપણા ઈષ્ટદેવ એક છે, ઉપાસના એક છે, ગુરુ એક છે, એને લીધે આપણી એકતા છે. અને એ અનુભૂતિ અહીંયા અનુભૂતિ થઈ. ગયા વખતે જયારે ઇન્જેક્શન અમે લઈને આવ્યા, અને રામસિંહ ઝાલા બાપુ અહીંયા બેઠા હશે. રામસિંહ ઝાલા આપણા બહુ વયોવૃદ્ધ હરિભક્ત છે. રામસિંહ ઝાલા 95 વર્ષના થયા, વર્ષો સુધી એકાઉન્ટમાં સેવા કરી, અને બ્રહ્મતીર્થ સ્વામી પાસે મારી પાસે આવ્યા, અને ચાંદીના બિસ્કિટ લઈને આવી ગયા. 2 કિલોના 5 કિલોના બિસ્કિટ લઈને આવ્યા. શેના માટે? કે સ્વામી ઘરે બધાએ નિર્ણય કર્યો કે તમારે બોટોક્સના ઇન્જેક્શન લીધા તો ખર્ચો થયો હોય તો ચાંદી આપવી પડે, અમારા તરફથી ઇન્જેક્શન. બીજી વાર લીધા, બીજી વાર, 3 વાર ચાંદી
ઊંચકવી પડે એટલી ચાંદી બોટોક્સની આપી જાય, બોટોક્સના ઇન્જેક્શન માટે આપી જાય. કેટલી લાગણી, કેટલી ભાવના. હવે એ કઈ કરોડોપતિ માણસ નથી, સામાન્ય ઘર છે, પણ છતાં પણ લાગણી, ભાવના, સ્નેહ કેવો છે. અમારા સુરેશભાઈ મારકણા અહીંયા બેઠા, બધાના નામનો ઉલ્લેખ નથી કરતો, પણ બે ત્રણ ખાલી આપણને એક અનુભૂતિ થાય. જયપુર અમે ગયા તો પહોંચી ગયા, દીકરાઓને સેવામાં મોકલી દીધા. આર્થિક સેવા બધી કે મારે જ કરવી છે, હું બધી કરીશ. કેરલા જવાનું હતું તો કે તમે કેરલા ફ્લાઇટમાં જાઓ, ટિકિટો બધી અમે કરી દઈએ, અને કેરલા ઇનોવા લઈને અમે પહોંચી જઈએ. કીધું કેરલા રાજકોટથી ઇનોવા લઈને તમે શું કરવા આવો છો? અમે તો ફ્લાઇટમાં જશું. મને કે તમે 21 દાડા રોકાશો તો ગાડી વગર કરશો શું? ત્યાં તમારે ફ્લાઇટ જરૂર પડશે, શાકભાજી લેવા કે કંઈ પણ છોકરાઓને જવું હોય તો ઇનોવા મૂકી દઈએ અને અમે પાછા ટ્રેનમાં જતા રહીશું. ઇનોવા મૂકવા માટે રેડી થઈ ગયા. અને જે દિવસે ઓપરેશન હતું એ દિવસે સુરેશભાઈ મારકણાએ BAPSના 11 મંદિરોમાં 11,000ની રસોઈની સેવા લખાઈ. કે મારા સ્વામી સારું થઈ જાય એના માટે ઠાકોરજી કંઈ કૃપા કરે. તો કેવી સેવાની ભાવના. આજે મળ્યા તો મેં કીધું કે તમે બહુ કરો છો, આટલું કરવાની જરૂર નહીં. મને કે તમારા માટે જો રૂપિયા કામ ના લાગે તો કમાયેલા કામના શું? કે સંતો માટે કામ ના લાગે, ઠાકોરજી માટે કામ ના લાગે તો કમાયેલું શું કામ હોય? ધર્મેન્દ્ર અદરોજ, વિશાલ રામાણી, વિરમ વડોદરિયા, જય પટેલ, કિશન સાગર જેવા 30 થી 35 યુવકો 2 મહિનાથી ભેગા પોતાની ગાડી લઈને રીધમને બધા ત્યાં આવી ગયા હતા. ગાડી લઈને આવી જાય, વાહનો લઈને આવી જાય. અને રાજકોટ BAPSમાંથી, આખા BAPSમાંથી મેં ગણ્યા છે, કાઉન્ટ કર્યા છે, લગભગ 23 થી 25 ફોન આવ્યા છે કે અમારે આંખો આપવી છે, પાપણો આપવી છે, અમારે આંખો આપવી છે. અમારા પરેશ કાછેલા હોય કે બીજા દિનેશ નથવાણી હોય, અને હરિભક્તો આંખો આપી દેવી છે, પાપણો આપી દેવી છે. એવું કંઈ જરૂર જ નથી, શક્ય નથી. તો અલૌકિક સ્નેહ સિવાય શક્ય નથી. ગુજરાતીમાં એક કહેવત સાંભળતા કે દુઃખીના દુઃખની વાતો જો સુખી સમજી શકે તો દુઃખ આ વિશ્વમાં ન ટકે. પણ મારા રોગે મને અનુભૂતિ કરાવી કે દુઃખીના દુઃખની વાતો દુઃખી સમજી શકે છે. સુખી તો ઘણા સમજી ના શકતા હોય, પણ દુઃખી સમજી શકે. પોતે અંધ હોય, પોતે અંધ છે, પોતાને આંખની તકલીફ છે. દિનેશભાઈ પંડ્યા, જે માનવ ઉત્કર્ષના આપણા મુખ્ય યજમાન હતા, આજે પણ આવ્યા હતા, એ પોતે આંધળા છે, છતાં મારી કેરલાની બધી વ્યવસ્થા, સ્કૂટરની વ્યવસ્થા, આજે રસોઈની વ્યવસ્થા, ગાડીની વ્યવસ્થા. પોતે અંધ છે તો બીજાની આંખોની ચિંતા શું કરવાની? કૌશલ છે, ન્યુઝીલેન્ડનો યુવક છે, ન્યુઝીલેન્ડનો કૌશલ, એ પોતે આંધળો છે, અવારનવાર ફોન કરે કે સ્વામી આંખે કેટલો ખરાબ. પોતે અંધ છે ભાઈ, તું શું કરવા ચિંતા કરે છે? રાજકોટનો ઉત્તમ મારું 3 વાર ફોન આવી ગયા, ઉત્તમ મારુંના. એના જન્મદિવસે ફોન આવ્યો કે સ્વામી આંખે કેવું થયું છે, કેટલો ફેરફાર થયો. તો જે પોતે અંધ છે છતાં બીજાની ચિંતા કરે તો આ તો કેવળ BAPS હોય તો જ શક્ય બને છે. એવા અનેક હરિભક્તો અહીંયા છે કે જેમણે આ સ્નેહ અલૌકિક. આપણો BAPS કેવો પરિવાર છે. એમાં એ વિશેષ કરીને અંકુર પાંચાણી આજે હાજર રહી નથી શક્યા. ડૉક્ટર અંકુર પાંચાણી એમના એક ફંક્શનને કારણે. મારા ન્યુરો સર્જન એ છે, એ બધે બોટોક્સમાં ભેગા આવે, હૈદરાબાદ ભેગા આવ્યા, હૈદરાબાદ કઈ રીતે ભેગા આવ્યા? એ જતા હતા દિલ્હી ટ્રેનની ટિકિટ ન મળી, ફ્લાઇટમાં ન મેળ ખાતો, બસમાં બેસીને જતા હતા દિલ્હી. ત્યાં મેં કીધું કે ક્યાં છો? કે દિલ્હી જઉં છું. શેના માટે? એક એઇમ્સનું ઇન્ટરવ્યુ છે, રાજકોટ એઇમ્સમાં ડાયરેક્ટરનું ઇન્ટરવ્યુ છે, 5-6 એઇમ્સનું ઇન્ટરવ્યુ છે, તો એમાં જવાનો છું. મેં કીધું પણ આપણે તો આંખની ટ્રીટમેન્ટને આગળ કરવી છે. મને કે સ્વામી 5 મિનિટ આપો, હમણાં નિર્ણય લઈ લઉં છું. 5 મિનિટમાં બસમાંથી ઉતરી ગયા. એટલે પેલો દિલ્હી જે બસ લઈને જતો હોય, કંડક્ટર જેવો હોય, પૂછે કરો કેમ ઉતરી ગયા? એ કે બસ હવે મન નથી. એ કે આ કઈ બરવાડા જવાનું છે, દીકવાળી જવાનું છે, કે તાંબા જવાનું છે, મન નથી ઉતરી જવાનું. દિલ્હી જવાનું નક્કી કર્યું હતું. આટલા 1000 રૂપિયા ટિકિટ લીધી, ઉતરી જવાનું. ના કે અમારે સારંગપુર જવાનું છે. એ કે મારે એઇમ્સમાં નથી જવું, મારો એઇમ્સ સ્વામીની સેવા કરવી એ છે, એઇમ્સે નથી. એમ કઈ સારંગપુર આવી ગયા. 10 દિવસ સુધી ત્યાં બધે સાથે રહ્યા અને હોસ્પિટલની અંદર ફોર્મ ભરાવે, સહી કરાવે. બધા ડોક્ટર સહી તો કરી લે છે. અભિમાન હોય, જેમ રાવણને અભિમાન હતું કે હું તો આમ કરી નાખું, તેમ કરી નાખું, પણ અંગદે જઈને પગ મૂક્યો, રાવણ હલાવા ગયો, તે શું થયું? રાવણનો મુગટ પડી ગયો, હલ્યો જ નહીં. એમ જે આપણા અંગત હોય ને એ જ આપણું દેહાભિમાન ટાળે. આપણા જે અંગત હોય એ જ આપણું દેહાભિમાન ટાળી શકે અને આપણને એના થકી બચાવી શકે, રક્ષા કરી શકે. સુરાખાચરનો પ્રસંગ સાંભળ્યો હતો કે જીભ હલી નહીં. હવે જીભ નહોતી હલતી, પ્રસંગ હું અનેક વાર કહી શક્યો છું, પણ પાપણ હલે નહીં. આટલી થેરાપી કરીએ જુદી જુદી. બાપા બોલતા કે આપણાથી શેકેલો પાપડ ભાગે નહીં. તો દેહાભિમાન થકી રક્ષા થાય છે. બીજું, દેહાશક્તિ થકી રક્ષા થાય છે. દેહમાં આસક્તિ હોય, ના થકી રોગ મૂકે તો શરીર સાજું હોય, સારું હોય, રૂપાળું હોય તો આપણે અરીસા આગળ ઊભા રહેવાનું બંધ થાય.
બધું બગાડી નાખે તો અરીસા સામે ઊભા શું કરો? તમે શું કરી શકો? એટલે ભગવાન અને સંતનો પ્લાન છે. આસક્તિ તોડવી હશે તો કા યોગ કા રોગ. અને આપણને યોગમાં શવાસન સિવાય બીજું ફાવતું નથી. બીજા યોગાસન કોઈ ફાવતા નથી. આપણને મોટો યોગ તો કંઈ ફાવે એવો નથી. એટલે આપણને આવા નાના મોટા રોગ ફાવે. અને રોગ એવા મૂકી દે ને, માંડ એક તો આપણને ભજીયા ફાવતા હોય કોલેસ્ટ્રોલ આપે, આપણને તીખું ફાવતું હોય અને પાછી એસિડિટી આપે, આપણને ગળ્યું ફાવતું હોય અને પાછું ડાયાબિટીસ આપે. આવું આપી દે. અને આપણને ઘરવાળા બહુ ગમતા હોય અને ઓફિસેથી છૂટીને એને પડવાની ઈચ્છા રહેતી હોય ને બધું, ત્યાં રવજી સુથારને ઘરવાળા લોહીખંડ પેટ બેસવું એવું કરી દીધું ને કે ઘરવાળા ઝાડા થાય. ઝાડા શેના થાય? પાછા લોહી ના થાય. એટલે ધોવાના અને પોતે ઘરવાળા ધોવાના, ઝાડા ધોવાના, કપડાં પહેરાવાના, આટલા પહેરાવાના. એટલે છેવટે પાછા મહારાજને કહેવાય મહારાજ એવા ઘરવાળાને તેડી જાઓ થારું. મહારાજ કહેવા પેલા તેડી જવા તાર ના પાડતા હતા. એટલે દેહાશક્તિ તાળી નખાવે છે. એમનો આખો પ્લાન છે, મોટા પુરુષનો પ્લાન છે. અને દેશકાળ થકી સુરક્ષા કરે છે. દેશકાળ કોઈ લાગવાના હોય, મને તમને દેશકાળ અગટિતમ ઘટિતમ ઘટયતી સુઘટિત ઘટિતાની દુર્ઘટિ કૃતે વિધિદેવતાની ઘટયતી યાની કુમાન્યવ ચિંતયતી. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે, માયા તો એવી કીજી છે ઘરો પાડીને મારી નાખે. આજે અમે સંતો ભગવા પહેરીને બેઠા છીએ ને અને છેલ્લા સાસ સુધી ભગવું પહેરી શકીએ ને, એ મહારાજ સ્વામીની કૃપા હોય ને તો ટકે, બાકી ભગવું ટકે નહીં. ભગવું કોઈ આવડતોથી ના ટકે, ભગવું કોઈ પુરુષાર્થથી ના ટકે, ભગવું કોઈ સાધનાથી ના ટકે. એ તો ગુરુની કૃપા હોય, એમની સતત રક્ષા હોય, એમના સુદર્શન ચક્ર તો ટકે. અને આપ બધા પણ અહીંયા બેઠા છો અને સત્સંગમાં રહ્યા છીએ. આપણને પાડનારા કેટલા છે બોલો? તમને રાખનાર અમે આટલા છીએ. જેવા બહાર નીકળશો ને ત્યાં સત્સંગમાંથી પાડનાર એટલે ટેમ્પટેશન બધું જાત જાતનું બધું શરૂ થઈ જાય. પણ છતાં આપણે ટક્યા છીએ. એમાં દેશકાળ કંઈક આવવાના હોય ને તો ભગવાન કંઈક રોગ મૂકી દે, કંઈક એવું ઊભું કરે. આણંદજી સંગેડિયાને મહારાજે કીધું કે આણંદજી સભામાં આવે તો બધા હડકુતરી કહેવાનું. શું કહેવાનું બોલો તો એક સાથે? હડકુતરી. હવે તો આણંદજી સારા હરિભગત હતા. હડકુતરી કોઈ કહેવાય? કૂતરાય ના કહેવાય. આ તો હડકુતરી, હડકુતરી. અને મહારાજ આવું સભામાં બોલ્યા એટલે આ વચન તો બધા હરિભક્તોએ શું ઝીલી લીધું? અદ્ધર. આ તો ગમે જ ને, આપણને ધર્માદાનું ના ગમે, આ બીજુની સેવાનું ના ગમે, પણ આ તો બધા અદ્ધર ઝીલી લીધું. તો આણંદજી સંગેડિયા જેવા આવે ને હડકુતરી, હડકુતરી. અને આવું બધું સતત આણંદજી સંગેડિયાનું લગભગ 1.5 વર્ષ સુધી હડકુતરી હડકુતરી કરાવડાવ્યું. પછી બધાએ બંધ કર્યું. પછી આનંદજીએ પૂછ્યું, મહારાજ આ પ્રોગ્રામ શું કર્યો, આ લીલા શું કરી? મહારાજ કે તમારે કૂતરાનો અવતાર આવવાનો હતો, એમે કાઢ્યો. તમારે કૂતરાનો અવતાર આવવાનો હતો, એમે કાઢ્યો. એમ મોટા પુરુષ આપણને બધાને કંઈક રોગ આપીને પણ કંઈક જુદું કરે છે. એની પાછળ કંઈક જુદું હોય છે. જેમ નાનકડો બાળક જમીન પર રમતો હોય, સરસ પવન આવતો હોય, એમાં અચાનક આંધી આવે, વંટોળિયું આવે, ધૂળ ફૂંકાય, ડમરી ફૂંકાય. એની માં જોઈ જાય એટલે એની માં એને તેડી લે, તેડીને ઢાંકી દે અને પોતાની સાડીનો પાલવ ઢાંકી દે. પેલા બાળકને ગમે ની અકળામણ થાય, પવન મૂંઝારો થાય, ઓક્સિજન સરખો ના મળે. એની માં એની આંખો ઢાંકી દે, કારણ કે મારા દીકરાની આંખોમાં કચરો કે ધૂળ ન જવો જોઈએ. એમ મહંત સ્વામી જાણતા હતા કે કંઈક આંધી આવવાની હશે એટલે એમણે મારી આંખો પર એમનો પાલવ ઢાંકી દીધો 2 વર્ષ સુધી. જે માતા પોતાનો પાલવ ઢાંકીને પોતાના બાળકને સલામત કરે છે, એમ ગુરુ પોતાના શિષ્યને પોતાનો પાલવ ઢાંકીને સલામત કરે છે. દુઃખ તો આવે પણ આપણને ઓછા લાગે સત્સંગનો યોગ હોય તો. અને આપે છે ઓછા જ આપે છે. જે બુક સ્ટોલમાં અક્ષરપ્રકાશ સ્વામીના પુસ્તકો બધા વેચે છે ને, એમાં શું લખ્યું હોય? બુક સ્ટોલની મૂળ કિંમત 200 અક્ષરપીઠની, પણ ફલાણાના સૌજન્યથી ઘટાડેલી કિંમત 150. એટલે આપણને જે દુઃખ મળે છે ને ઘટાડેલું જ મળે છે. ઓરિજિનલ આપે તો ટકા એવું છે જ નહીં. એટલે આપણને ઘટાડેલું જ આપેલું છે. પણ છતાં આપણને યાદ રહેવું જોઈએ, ફ્લોરિડામાં એક બાળક એના ઘરના બગીચામાં બેઠો હતો, બાજુમાં સરોવર હતું. સરોવરમાં થોડોક અંદર ગયો, ક્યાંક મગર આવ્યું, મગરનું નાનું બચ્ચું આવ્યું અને બાળકનો પગ પકડ્યો અને બાળકને ખેંચી જતો હતો. એના પિતા જોઈ ગયા એટલે એનું લેન્ડસ્કેપનું કામ છોડીને દોડ્યા અને બાળકનો હાથ એના હાથમાં અને પગ મગરના બાળકના હાથમાં. મગરનું બચ્ચું હતું, બહુ મોટો મગર નહોતો, પણ એની તાકાત તો પાણીમાં કેવી હોય. એટલે પગ ઉપર પણ એના દાંત વાગ્યા, આ બાજુ એના બાપમાં પણ એની તાકાત, અને ખડતલ હતા એના બાપ બધા, જીમ બીમ કરેલું હતું. એટલે એના બાપના નખ વાગ્યા, પકડી રાખીને ખેંચી રાખે, નખ બહુ વાગ્યા અને છેવટે બાપની જીત થઈ. મગર જતો રહ્યો, બાળક બચી ગયો. પછી બાળક જ્યારે સાજો થઈ સ્કૂલમાં જાય ને ત્યારે હાથ ઉપર નખના નિશાની દેખાય, બધી હાથ ઉપર નખના કાપા દેખાય. એટલે એના મિત્રો પૂછે કે આ શેની નિશાની છે, શેના છે?
એ સમયે કહેતા તારા પિતાએ તને ઘા માર્યા, એ સમયે મિત્રને કહેતો આ ઘાની નિશાની નથી, મારા પિતાના હેતની નિશાની છે, આ મારા પિતાના હેતની નિશાની છે. એમ કેટલાક લોકો મને પૂછે છે, મારી બંને આંખો ઉપર કાપા માર્યા છે ડોક્ટરે, બંને પાપણો ચીરી નાખી છે. ત્યારે મેં મનથી નક્કી કર્યું છે આ ડોક્ટરે મારેલા કાપા નથી, આ મહંત સ્વામી મહારાજના હેતની નિશાની છે, આ એમની હેતની નિશાની છે. તો જે કરી શકે BAPSમાં દરેક ભક્ત એવું માને છે. અને છેલ્લે અંતમાં એટલું જ કે આ બીમારીને લીધે ભજન સ્મરણનો યોગ સારો થયો. આખું જીવન ચરિત્ર 9મો ભાગ સંભળાઈ ગયો, યોગી ગીતા અને પારાયણો શ્રવણ ભક્તિ જ કરવાની, વાંચવાનું તો બધું બંધ હતું. લોકો સંભળાવે, ધર્મામૃત સંભળાવે, શિક્ષાપત્રી સંભળાવે અને સ્મરણમાં. અને આ વાંચ્યા પછી અનુભૂતિ થઈ કે આપણને જે મળ્યું છે ને પ્રાપ્તિ, એની સામે તો આપણા દુઃખો કાંઈ નથી. આપણી પાસેથી લીધું છે એ કંઈ લીધું નથી, લીધું જાજુ છે. પ્રાપ્તિ બહુ જાજી આપણને છે. મહંત સ્વામી કહે છે પ્રાપ્તિ હિમાલય જેવી છે અને દુઃખો ઢેફા જેવા છે, એવી પ્રાપ્તિ એમણે કીધી છે. એટલે બીમારીમાં સતત શ્રવણ થયું, સંતો ભક્તોનો લાભ મળ્યો, મહિમા સમજાયો. અને છેલ્લે આપ સૌ કોઈના પ્રાર્થના એટલી જ કરવાની છે, મહંત સ્વામી મહારાજ હવે આપણે આંગણે પધારવાના છે, પણ એમને નૈનપુરની અંદર એક વાક્ય લખ્યું હતું તારીખ 11/6/2020 રોજ, નો મેટર વોટ એસ્ટરડે વોઝ, no matter what yesterday was, birds always start the new day with a new song. ગઈકાલ કેવી હતી એનો લેશ માત્ર વિચાર ન કરો, આવતીકાલ સારી હશે એ રીતે પક્ષી ગીત ગાય છે અને ચણવા જાય છે. એમ ગઈકાલને ભૂલીને એમના આશીર્વાદથી હવે આવતીકાલનો પ્રારંભ કરવો છે. અને આવતીકાલથી એ સેવા અને ભક્તિને બધું થાય એ દિવસની શરૂઆતને કરવી છે. અંતે હમણાં પ્રવક્તાએ પણ ઉલ્લેખ કર્યો હતો, મહાભારતના યુદ્ધમાં પેલા લોકોને તો 11-12 અક્ષોયણી હતી, આ લોકોને ઓછા હતા, પણ કેશવ સાથમાં હતા. એમ આપણા કેશવ જીવનદાસજી સાથમાં છે, મહારાજ સ્વામી સાથમાં છે. તો અંતે રાજકોટના તમામ સંતો, તમામ હરિભક્તોનો ખૂબ ખૂબ આભાર હું હાથ જોડીને માનું છું. ઉપર બેઠેલા, નીચે બેઠેલા તમામ હરિભક્તોને બધાના નામ નથી બોલી શક્યો. અમારા ભરતભાઈ સોની હોય કે તરુણ ગુજારે દોડીને આવી ગયા હતા, ઘણા બધા એવી જે ચાલેલા બધા એટલા હરિભક્તો, એટલી ચિંતા, એટલી સતત પૂછપરછ કરતા હતા. તો બધા જ હરિભક્તો, સમગ્ર BAPSના તમામ સંતો, BAPSના તમામ હરિભક્તોનો ખૂબ ખૂબ આભાર. હજી આંખે સંપૂર્ણ સારું થયું નથી. આ ચશ્મા કાળા પહેર્યા છે, આમ બ્રહ્મતી સ્વામીનો સંકલ્પ છે કે તમને ધોળા પહેરાવા છે. આંખે ચશ્મા, તમને ધોળા ચશ્મા પહેરી સરસ બધાને દેખાયું. એમણે બહુ પ્રાર્થના કરે છે સતત, એટલે કાલે આંખો પર હાથ ફેરવતા હતા, આજે હાથ ફેરવતા હતા. ટ્રીટમેન્ટ બધી હિલિંગ, આ બધી હિલિંગ થેરાપી બધી અહીંયા જ છે. એટલે પણ મેં કીધું હજી આંખો પર સોજો ને બધું છે, એટલે મારી આંખો પરથી પણ તમને અનુભવ થતો હશે કે દેખાય નહીં, એટલે પાછી આંખ ઊંચી કરવી પડે છે. તો આંખે સંપૂર્ણ સારું થયું નથી. એટલે ડૉક્ટર મને કહેતા હતા સંપૂર્ણ સારું થયું નથી, હજી ખુલતી નથી, થોડી ખુલે પાછી બંધ થઈ જાય, પાછી બંધ થઈ જાય એટલે પાછું આમ કરવું પડે. આમે એક આંખને પકડીએ ત્યારે થોડીક પાછી ઊંચી થાય, પ્રયત્ન કરીએ, રોડ ડ્રોપ નાખવા પડે, ડ્રેસિંગ કરવું પડે, ઊંઘ ના આવે, આ બધા પ્રોગ્રામ બધા ચાલુ રહે. એટલે ડૉક્ટર મને કે આવી તકલીફમાં કેમ જાઓ છો? બધું રાજકોટમાં અમારે ઘણા આંખો ખોલી આપી એવા છે, અમારા રાજકોટના હરિભક્તો ત્યાં ફિલિંગવાળા છે. એટલે આજે આપ સૌ કોઈની આ કૃપાથી આ બંધ થયું. સંતમાં મહારાજ સ્વામી, મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના, આંખો તો ખોલી આપે પણ દિવ્ય ભાવની આંખો ખોલી આપે, દાસ ભાવની આંખો ખોલી આપે, સુરત ભાવની આંખો ખોલી આપે, તમામ સંતો ભક્તોના ગુણના દર્શન થાય. અને છેલ્લે એ જ પ્રાર્થના તમામ સંતો ભક્તોના ચરણોમાં કરું છું કે મારી આંખો મીચાય ત્યારે હાથમાં અક્ષર પુરુષોત્તમનું કામ હોય, મુખમાં અક્ષર પુરુષોત્તમનું ગાન હોય, મારા મનમાં અક્ષર પુરુષોત્તમનું ધ્યાન હોય અને મારા હૃદયમાં અક્ષરધામનું એક નિશાન હોય. આ ભાવના સાથે જોડી શકું એ વાત સૌ કોઈના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આટલી શારીરિક તકલીફોની વચ્ચે પણ તેઓનો ઉત્સાહ, તેઓનો ઉમંગ, તેઓનો